રાજા રાવણને એનો ભાઈ વિભીષણ સમજાવે છે કે ભાઈ, આપણે બીજે બધે ફાવીએ, પણ રામ છે ને ભગવાન છે, અને તમે સીતાને અહીંયા લઈ આવ્યા છો એટલે નક્કી આપણો નાશ. સુમતિ કુમતિ સબકે ઉરમાઈ, સુમતિ કુમતિ સબકે ઉર રહી. नाथ पुराण निगम सब कहि, नाथ पुराण निगम सब कहि. जहाँ सुमति तहाँ संपत्ति नाना, जहाँ कुमति तहाँ विपत्ति निदाना. जहाँ सुमति तहाँ संपत्ति नाना, जहाँ कुमति तहाँ विपत्ति निदाना. તમને બીજું તો શું સમજાવું ભાઈ, પણ પુરાણ અને શાસ્ત્રો કહે છે કે દરેકના હૃદયની અંદર સુમતિ અને કુમતિ પડેલા જ છે. જે ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 70ના વચનાદમાં આ વાત કરી છે. આમ તો એક હરિભગત પ્રશ્ન પૂછે છે, ભગવાને કહ્યું હોય છે કે કોઈ હરિભગતને પરમહંસને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. અને એક હરિભક્ત કાકાભાઈ દરબાર, ગામ રોજકાના ભાલના, નિત્યાનંદ સ્વામીને પૂછે છે કે અંદર એક વિષય ભોગવવાની હા પાડે છે, અયોગ્ય વિષય હોય તોય, અને પાછું કોઈક ના પાડે છે. તે ના પાડે છે તે કોણ છે અને હા પાડે તે કોણ છે? પેલા બાળકને બેસાડી દો, કારણ કે આ બધાનું ધ્યાન ત્યાં જાય છે. એને જલ્દી વ્યવસ્થા કરો. જે વ્યવસ્થાપક હોય ને એક બાજુ બેસાડી દો. ભાઈ કોણ છે વ્યવસ્થાપક? અહીંયા આવો, નજીક આવો. આ બાળકને એને ક્યાંક બેસાડી દો. આખા નૃત્યમાં પણ એ પાસે મુક્ત અહીંયા ને અહીંયા જ પધાર્યા હતા. જેના હોય એ તો સંભાળ રાખો, રમતા મૂકી દો માતાજીના બોકડાની જેમ. પાછા પેલા ત્યાં જોયા કરે છે બધા. અત્યારે આપણે કથામાં બેઠા છીએ, ત્યાં શું જોવાનું? તો ત્યાં જોવું હોય તો આમ બાજુમાં બેસીને ત્યાં જોયા કરો. કથામાં થોડીક વાર બેસવાનું છે ને. હવે આ 5 દિવસનો કાર્યક્રમ હોય છે, પછી જે કરતા હોય કરજો ને. થોડી વાર તો અહીંયા ધ્યાનથી સાંભળીએ. એના માટે જયારે તમે સમય કાઢીને આવ્યા છો, કંઈક ખર્ચ કરીને આવ્યા હશો, અહીંયા તમારા માટે સંતો રાત દિવસ મહેનત કરે છે, કાર્યકરો મહેનત કરે છે, સવારથી તમારા માટે જમવાની વ્યવસ્થા વિચારે છે, તૈયારી કરે છે, તો અહીંયા આવીને શું કમાવાના? અને આવું ને આવું તો આખી જિંદગી જતું રહે. અમારે સાબુદ્દીન કહે, પછી ભણવા બેઠો હોય સ્કૂલમાં, અને શિક્ષક એ ગણિતનો પિરિયડ ચાલતો હોય, ગણિતનું સમજાવતા હોય, અને ભાઈ ઇતિહાસનું પુસ્તક ખોલી અને ઝાંસીની રાણીને મૂછો બનાવતો હોય. લ્યો ભાઈ કેટલાક ટકા લાવે? ટકાના 13 શેર થાય એવા. એટલે થોડી વાર અહીંયા ધ્યાન આપીએ. આપણે વાત કરતા હતા એમાં બધું ડિસ્ટર્બ થયું. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના. દરેકના હૃદયમાં પડેલું છે. ભગવાને કહ્યું કે જે હરિભગતને પૂછવું હોય પૂછો. કાકાભાઈએ પ્રશ્ન કર્યો, નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે અંદરથી એક હા પાડે છે ને એક ના પાડે છે. હા પાડે છે અયોગ્ય વિષય હોય તો ભોગવવાની, એ કોણ? અને ના પાડે છે એ કોણ? નિત્યાનંદ સ્વામી કે હા પાડે છે ને એ મન, ના પાડે છે એ જીવ. મહારાજ કે એવું નથી. એ તો જેનો જીવ નબળો હોય ને મનની ભેગો ભળી જાય અને બે ભેગા થઈ જાય. મન તો આવું છે જ. સંતો કે ને, માલ ખાધો માકડે, માર ખાધો બકરે.
વાદી હતો, મદારી. ખેલ ગામો ગામ કરતો હતો, માકડું રાખતો હતો, સર્પ રાખતો હશે, પણ ચા પાણી માટે, દૂધ માટે બકરું પણ રાખતો હતો. કોઈક જગ્યાએથી એને દહીં ભાત મળ્યા ભિક્ષામાં, કોઈક સારા માણસે આપ્યા. હવે આને કઈ ભાતનો ને એનો કોઈ દિવસ મેળ પડતો ન હોય, એમાંય દહીં, એટલે એને તો જલ્દી ખાવા માટેનું મન થઈ ગયું. એટલે બીજા ખેલ બંધ રાખીને ગામ બહાર ગયો, એક ઝાડ નીચે બેઠો, બકરું બાંધ્યું, વાંદરાને બાંધ્યું, પેલો બધો એનો સામાન મૂક્યો, આમ ડબ્બો ખોલ્યો એનો ટિફિનનું જે હશે. પણ પાછું યાદ આવ્યું પાણી ભરતો આવું. તે આમણી મૂકીને ગયો પાણી ભરવા, નજીકમાં કઈ કૂવો વાવ કે નદી હશે ત્યાં. તો માકડાએ જોયું, તો માકડાને મન થઈ ગયું ખાવાનું, કે આજે આ ખાવા જેવું છે દહીં ભાત, પણ ખાશું તો. પણ આ તો માકડું. એને વિચાર કર્યો, એટલે ગાળીઓ આમ હાથેથી કાઢી નાખ્યો, દહીં ભાત ખાઈ લીધા. પછી બકરાના મોઢે હાથ ભૂંસી દીધા, લૂસી નાખ્યા. તે બકરાના આમ સારું લાગ્યું, એને એમ કે આપણી દાઢી કરી દે, મસાજ કરે છે. તેને આંખું બંધ કરી દીધી, નામ રાખીને બેઠું. અને માકડાએ તો હાથ પૂરેપૂરા ત્યાં લૂસી નાખ્યા, અને જઈને ગળામાં પટ્ટો પહેરીને બેસી ગયું શાંતિથી. અને પેલો આમ જ્યાં પાણી લઈને આવ્યો ભરીને, અને જોયું કે દહીં ભાત તો કોક ખાઈ ગયું. માકડાનું કામ હોવું જોઈએ, પણ માકડું તો આમ જોકા ખાતું હતું, દેખાવ કરતું હતું. બકરા સામે જોયું તો બકરાના મોઢે દહીં ને ભાત ચોટેલા. આણે જ કર્યું છે આ. કઈ વિચાર જાજો ન થાય, ભૂખ્યા હોય ન વિચાર જાજો આવે. અને લાકડું લઈને બકરાને બરાબરનું માર્યું. અને માકડું આમ અવળું જોઈને હશે, એમ કે માલ ખાધો માકડે અને માર ખાય બકરું. એમ મન આપણું છે ને, એ આપણને આઘા પાછા કરે છે. એટલે વ્યસનને રવાડે ચડાવે, ન ખાવાનું ખવડાવે. આમ તો સાદા પાણીથી ચાલે એમ જ છે, તોય પાછું ઉકાળેલા પાણી પીવે, ડિસ્ટિલ્ડ વોટર. કાંઈ જરૂર નથી. ડીઝલથી ચાલતી ગાડીમાં કોઈ દિવસ પેટ્રોલ પુરાવાનું મન થાય છે કે લાવો આજ તો વાર તહેવાર છે એટલે પેટ્રોલ પુરાવીએ? ઉલટાના પેટ્રોલની રિક્ષાવાળા કેરોસીનમાં ચલાવે છે. ખાલી ચાલુ કરવા માટે પેટ્રોલમાં લે ને પછી તરત કેરોસીનમાં લઈ લે. ઓછા ખર્ચે કેમ ચાલે એવું ગોતે છે. તો વિવેક નથી. તો નિત્યાનંદ સ્વામી કીધું કે મન આપણને હા પાડે છે, કાંઈ વાંધો નહીં, ગમે તે ખાય પીવાય તો વાંધો નહીં, ગમે તે રીતે વર્તીએ તો વાંધો નહીં. એવું નથી હો ભાઈ. જો કાલે જ આપણે સાંભળ્યું કે નહીં, દશરથ રાજા ગમે તેમ વર્ત્યા તો આવ્યું કે નહીં? જો જેટલું કંઈ આપણે સારું કે નરસું કર્મ કરીએ છીએ એ બધાનું ફળ ભોગવવું પડે, ભોગવવું પડે ને ભોગવવું પડે. સિવાય કે ભગવાન કે મોટા સંત માફ કરે તો. એક વ્યવસ્થા છે, સરકાર માફ કરે છે ઘણી વખત દેણા. ભગવાન કે સંત એવી રીતે મોજમાં આવે અને રાજી થાય એવું કર્મ આપણે કરીએ તો ભગવાન રાજી થાય. એટલે કરેલું કર્મ તો બધું જ આડું આવવાનું. તો મહારાજ કે નિત્યાનંદ સ્વામી એવું નથી, પણ આપણા દરેકના હૃદયમાં સુમતિ કુમતિ સબકે ઉર રહી. વિભીષણ કહે છે ભાઈ, બધાયના અંતરમાં સુમતિ ને કુમતિ, સત્સંગ ને કુસંગ પડ્યો જ છે. હવે બહારથી જે વાતાવરણ એને મળે એનું બળ વધે. એ તો દેશમાં જેની પાર્ટીનું રાજ હોય, જેની સરકાર હોય, એના કાર્યક્રમ છાતી કાઢીને ફરતા હોય છે ને. ગમે તેને કોઈનું માને નહીં, અધિકારીનું માને નહીં, એને ગણે નહીં, કારણ કે અત્યારે એમની સરકાર હોય. એની જેમ બહારથી જેનું યોગ મળશે એનું અંદરનું બળ વધશે. જો સુમતિ એટલે કે સત્સંગનું બળ વધશે તો સંપત્તિ નાના અનેક પ્રકારનું સુખ મળશે. જીમી સરિતા સાગર માહી જાય,
जिमी सरिता सागर मही जाही जद्यपिताहि कामना नाहि जद्यपिताहि कामना नाहि। સાગરની ઈચ્છા નથી કે નદી આવીને મને મળે, પણ સ્વાભાવિક છે કે બધી જ નદીઓ સાગરને જ મળે છે. જીમી સરિતા સાગર મહી જાહી યદ્યપિ તાહી કામના નાહી. સમુદ્રની ઈચ્છા નથી તોય આવીને મળે જ છે. એવી રીતે કહે છે તીમી સુખ સંપત્તિ. એવી જ રીતે સુખ સંપત્તિ જે ધર્મવાળા છે એની પાસે જઈને રહે છે. સુખ માત્ર તો ધર્મમાં રહેલું છે. જે કોઈ અધર્મને માર્ગે ચાલે અને દુઃખ આવ્યા વગર રહે જ નહીં. રાજા યુધિષ્ઠિર ધર્મવાળા હતા કે નહીં? પણ જુગાર રમ્યા તો દુઃખ આવ્યું કે નહીં? વનમાં જવાનું થયું 12 વર્ષ, અને ઉપર લટકાનું એક, પાછું એ તો અજ્ઞાત રહેવાનું, છુપાઈને રહેવાનું. જો એમાં ખબર પડી જાય કે પાંડવો અહીંયા છે એવી ખબર પડી જાય તો બીજા 12 વર્ષ. તો જુગાર વસ્તુ જ ખોટી છે. એ રમ્યા, ધર્મરાજા હતા, તો પણ જો અયોગ્ય કર્મ કર્યું તો એનું ફળ ભોગવવું પડ્યું. એટલે કે જેટલું આપણે ધર્મને માર્ગે ચાલીએ, જેટલો આપણે સત્સંગનો યોગ રાખીશું એટલા સુખી. અને એટલા માટે જ આજે રવિવારનો દિવસ છે ને, યોગીજી મહારાજે આપણને કૃપા કરીને રવિવારની સભા આપી. એ વખતે કોઈને આવો આઈડિયા આવતો નહોતો. કોઈ સંપ્રદાયમાં આવું નહોતા કરતા, સિવાય કે ખ્રિસ્તી ધર્મમાં હતું. હોલીડે ગણતા હતા, પવિત્ર દિવસ. તે દિવસે બીજું કંઈ ન કરવું અને ભગવાનનું ભજન જ કરવું. પછી આપણે હોલીડેનો જુદો અર્થ કર્યો, ફરવા જવું, મોજ મજા કરવી. રવિવાર એટલે એક તો મોડે સુધીનું સૂવું, અને જાગ્યા પછી ફરવું. ઘરે તે દિવસે રસોઈ કરવાની નહીં, હોટલનું જ જમવાનું. પહેલા સિનેમા ગૃહ હતા એટલે સિનેમા જોવા જતા હતા, ગમે ત્યાં રખડવા જવાનું. હતો મૂળ હોલીડે, પવિત્ર દિવસ રવિવાર એટલે. હજુ પણ કોઈક દેશમાં સાંભળ્યું છે તે દિવસે પેટ્રોલ પંપ ને બધું જ બંધ, કશું જ મળે નહીં. કોઈને જવું હોય તોય મળે જ નહીં કાંઈ. ભગવાનનું ભજન કરવાનું યોગીજી મહારાજે આપણને આપ્યું. હિન્દુ સંપ્રદાયમાં ક્યાંય નહોતું આવું. યોગીજી મહારાજે આજ્ઞા કરી. એમને વિચાર આવ્યો. આજથી 50 વર્ષ પહેલા એક વખત મુંબઈમાં હતા, 51મું વર્ષ ચાલે છે. અને તે દિવસે સ્વામી એક હરિભગત સભામાં આવ્યા અને પૂછ્યું, માણેકચંદ શેઠ, આજે કેમ ગુરુ મોડા? કે બાપા ઉઘરાણીમાં ગયો હતો. એમની દુકાન હશે, ઉઘરાણીએ ગયો હતો. સ્વામી કે પતિ એને જ ઉઘરાણી કહેવાય, પતે જ નહીં, ધક્કા ખાધે જ રાખવાનું. ઉધાર ન આપીએ તો ધંધો ન ચાલે. સ્વામી કે કેટલાકની ઉઘરાણી હતી? સ્વામી 200-500 રૂપિયાની. ત્યારે સ્વામીએ કીધું કે શેઠ, આ સભાના સમય દરમિયાન કાંઈ ન આવું કામ કાઢવું, સત્સંગમાં આવી જવું. આ દર્શન ક્યાંથી? મહારે મુનિના આ ધ્યાન માનાવે, એ રે સાંભળીયો મુજને બોલાવે. મહારે મુનિના ધ્યાન માનાવે, એ રે સાંભળીયો મુજને બોલાવે. જે સુખ ને ભવ બ્રહ્મારે ઈચ્છે, જે સુખ ને ભવ બ્રહ્મારે ઈચ્છે, એ રે સાંભળ્યો જી મુજને રે પ્રીછે. સાંભળ્યો જી મુજને પ્રીછે. આ
આજ સખી આનંદની હેલી, આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈશું રે ઘેલી, હરિમુખ જોઈને હું થઈશું રે ઘેલી. યોગીજી મહારાજ કે ગુરુ આ તો મહિમા નથી સમજાતો, બાકી આ દર્શન ક્યાંથી, આ સંતો આ હરિભક્તોના દર્શન ક્યાંથી? આટલા જ હરિભક્તોના દર્શન આપણે કરવા હોય, જો આવું આયોજન ન હોય તો એક સાથે બધાના દર્શન થાય ક્યાંય? એમના ઘરે જઈએ તો એ ક્યાંક બહાર ગયા હોય, અને ક્યારે બધાના ઘરે પહોંચી શકીએ? અત્યારે એક સાથે આ બધાના દર્શન થાય. અને મહારાજે કીધું આ સભાને અમે ગોલોક વૈકુંઠ એના કરતા અધિક દેખીએ છીએ, અને એક એક હરિભગતને અધિક પ્રકાશે યુક્ત દેખીએ છીએ, કારણ કે સંબંધ છે પ્રગટ ભગવાનનો. એટલે મહારાજ કે તમને દેખાતું નહીં હોય, મનાતું ન હોય, પણ છે તો આવો જ મહિમા. દેહ મૂકીને ક્યાં જવાનું? અક્ષરધામમાં. ફરી વાર કોઈ દુઃખ રહેશે નહીં, એવી આ સભા. યોગીજી મહારાજ કે ગુરુ કદાચ 25,000નો નફો થતો હોય ને, તો એ નફો જતો કરીને પણ રવિવારની સભામાં તો આવવું જ, સત્સંગમાં બેસવું જ. આનાથી જે લાભ થશે એ બીજું બ્રહ્માંડનું રાજ્ય મળે ને તો એવો લાભ નહીં થાય. એમાં તો નરી ઉપાધિ સિવાય કાંઈ છે નહીં. राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, झूठा तन अहंकार में, उद्धव संत सुखी संसार में. जो ने आज रावण ने आવું બધું મળ્યું, શક્તિ મળી, તો શું થયું? હેરાન જ કરવાના ને બીજાને, પોતે હેરાન થવાનું. એટલે યોગીજી મહારાજે આપણને આજ્ઞા કરી. બધા ગામમાં કદાચ રવિવારે ન થતી, પણ જે અઠવાડિક સભા એ યોગીજી મહારાજની આજ્ઞા છે. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી, ઘર સભા કરો. શિયાળામાં જે તમે ઘાસચારો કે એવું વાવ્યું હોય એને પાણી જેટલા દિવસે આપતા હોય એ ઉનાળામાં વહેલું પાણી આપવું પડે, મૂકવું પડે. પેલું અઠવાડિયે હોય તો ચાલે, શિયાળામાં તો. અત્યારે ત્રીજે દિવસે મોલાતને પાણી આપવું પડે. એમ યોગીજી મહારાજે જ્યારે આજ્ઞા કરી ત્યારે મોબાઈલ નહોતો, ટીવી નહોતું, લેપટોપ નહોતું. અત્યારે તો એ બધું આવી ગયું એવું ને, આખી દુનિયાનું જે જોવું હોય એમાં જોવા મળે. અને કોનું એવું મન છે કે સારું જ જોશે? એ તો બીજું જોવાનું મન થઈ જ જવાનું. કીધું ને પેલું, મનનું કથા જ આવી છે મનની. એવા આપણને હેરાન કરે છે ને. એટલે યોગીજી મારે તો કેટલી વખત ગાતા ને, મન માન કયું તું મારું, તે કામ બગાડ્યું તારું. મન માન કયું તું મારું, તે કામ બગાડ્યું મારું. તું માર્ગ મૂકી ચાલ્યો, તું માર્ગ મૂકી ચાલ્યો. મન ગમતી મોજું માણ્યો, મન ગમતી વંઠેલે ખૂબ વખાણ્યો. કહે જગદીશ હું સત્ય કહીશ, તે તો યહોનીશ કર્યું મન ધાર્યું. મન માન કહ્યું તું મારું, મન માન કહ્યું તું મારું, તે કામ બગાડ્યું મારું. તું આવ્યો તો શા માટે, તેનો ન મળે ચાટે. લઈ જાશે વસમી વાટે, હવે ક્યાં જઈશ, તુજે તજ થઈશ, વિચારી રહીશ, નથી મટનારું. મન માન કહ્યું તું મારું, મન માન કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. મન માન કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. તો ખરેખર એ વખતે આવા સાધનો નહોતા બધા બગડવાના. 12 મહિને એકાદ વખત ભવાઈ આવતા હતા, બીજું કઈ એવું હતું નહીં બગડવાના સાધનો. અત્યારે તો હાલતા ને ચાલતા. સભામાં બેઠા હોય તો આમ ચાલતું હોય છો. હા, આપણને એમ થાય કે આપણને સાંભળે છે, પણ કંઈક બીજું જ ચાલતું હોય અંદર. યુવક પેલી શિબિર હોય ને, યુવક યુવતી શિબિર,
બધાને મોબાઈલ મુકાવી દેવા પડે છે. પહેલા ખબર નહોતી ને રાખવા દેતા હતા, તો અંદર અંદર ચાલતા હોય, મેસેજ ચાલે. તમારી મુસ્કાને જીવન મારું ને એની સ્મૃતિમાં જીવા કરું. તમારી મુસ્કાને જીવન મારું ને એની સ્મૃતિમાં જીવા કરું. હૃદયના દ્વારેથી તમને, હૃદયના દ્વારેથી તમને બસ જોયા કરું, જોયા કરું, જોયા કરું, જોયા. આવું જ ચાલતું હતું. સામેથી પાછો મેસેજ આવે, તું છે મારો જીવન સહારો ને તું છે મારો સાગર કિનારો. તો મન તો આવું જ છે. એટલે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ડોઝ વધાર્યો સત્સંગનો. જો ઘણી વખત આપણને આમ તાવ કે નો આમ ખસતો હોય, નો હટતો હોય તાવ, તો ડોઝ વધારે ડોક્ટર કે હઠીલો છે તાવ. એમાં બધા વિષય છે ને હઠીલા છે. એટલે એની સામે હવે પ્રમુખ સ્વામી મહારાજે આપણને ડોઝ વધારી આપ્યો અને કીધું ઘર સભા કરો. અને કેટલા બધાને લાભ થયો ઘર સભાથી. તાકાત થાય એટલા માટે છે. 5 દિવસમાં કઈ આખું રામાયણ તો આપણે વાંચી ન શકીએ, પણ જેટલું કાંઈક આપણને સારું જાણવા મળે, કાંઈક તો ફેર પડશે. ભગવાન રામચંદ્રજીનો જન્મની કથા આપણે કાલે કહી હતી. ભગવાન રામનો જન્મ થયો. ભગવાન શા માટે વધારે છે? જેણે રચ્યું આ જગત જાણો જુજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત. એણે કર્યું ભાત ભાતનું રે, એણે કર્યું એવું એક થાય નહીં જરૂર જાણજો રે. ભગવાન કઈ અહીંયા મોજ મજા કરવા નથી આવતા. એમણે તો આ બધી સૃષ્ટિ બનાવી છે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. પાર મનુજ કેમ પામે રે ભલે ઊંચા વિમાન ઉડાવે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. સુખ મેળવવા કરે કમાણીને લક્ષ્મી ઢરડી લાવે. સુખ મેળવવા કરે કમાણી લક્ષ્મી ઢરડી લાવે. ભોગવવાનું જ્યાં ટાણું આવે ત્યાં તો ગેપ ના તેડા આવે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. જોશીડો સૌના જોશ જુએ ને ધનનો જોગ બતાવે. જોશીડો સૌના જોગ જુએ ને ધનનો જોગ બતાવે. બીજાને એ લખપતિ બનાવે એને ટોકડો કામ ન આવે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે.
ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એમના કુલગુરુ વશિષ્ઠજીએ નામ પાડ્યા, સૌને આરામ, આખા જગતને સુખ આપી શકે એવા રામ, અને જગત બધું હરામ. ભગવાન એ રામ છે. એમના તરફ જો આપણે ચાલશું, આપણી દોટ હશે તો સુખ શાંતિ થશે. જગત પાછળ દોડશું, હરામ પાછળ, તો થાક જ લાગવાનો, બીજું કાંઈ નહીં. કૈકેયીના પુત્ર ભરતજી, જે બધાનું ભરણ પોષણ કરી શકે, બધાને સુખ આપી શકે એવા ભરતજી. સુમિત્રાના 2 પુત્રો, એક લક્ષ્મણજી, જે ભગવાન રામના પડછાયો બનીને રહ્યા. અદ્ભુત જીવન છે એમનું. જેમણે શૂર્પણખા વખતે કહ્યું ને, સેવક સુખ ચહે માન ભિખારી, સેવક સુખ ચહે માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. લોભી અસ ચાહે ગુણય અભિમાની, નભ દુહિ દૂધ ચહત યહી પ્રાણી, નભ દુહિ દૂધ ચહત યહી પ્રાણી. પોતાનો વિચાર જ નથી કર્યો, સેવકને વિચાર કરવાનો જ હોય, સુખનો વિચાર જ નહીં. ભગવાન સ્વામિનારાયણના સેવક મૂળજી બ્રહ્મચારી એક ગામમાં ભગવાનની સાથે હતા. વરસાદ વરસ્યો તો મહારાજ પણ ભીંજાઈ ગયા હતા, પણ મહારાજનો ઉતારો બીજી જગ્યાએ હતો. એટલે મૂળજી બ્રહ્મચારી ત્યાં ગયા. શ્રીજી મહારાજના જે કોરા કપડાં હોય સુકાયેલા એ લઈ આવ્યા. છત્રી તો હતી નહીં, ક્યાંકથી માટલું ગોતું, માટલામાં નાખી, માટલાને ઊંધું રાખી અને વરસતા વરસાદમાં આવ્યા અને મહારાજને ભીના કપડાં બદલાવી નવા પહેરાવ્યા. પણ હવે ટાઢના એ ધ્રુજતા હતા. મહારાજ કે તમે તો બદલો, તો કે મહારાજ સવારના હજી ભીના છે અને હવે ત્રીજી જોડી તો આપ રાખવા નથી દેતા, 2 જોડીથી વધારે રાખવાના નહીં. તો પોતે મહારાજ કરતા ઉંમરમાં મોટા હતા, તો એ ભીંજાયેલા ધ્રુજતા પણ મહારાજની ખડે પગે સેવા કરતા હતા. અને છતાંય દુઃખ આવ્યું પાછું. આપણે જાણીએ છીએ કે ભાદરા ગામમાં મહારાજની મોજડી, મહારાજ કીધું બ્રહ્મચારી આને થોડુંક તેલ ચોપડી દેજો, આ બહુ કડક પડે છે. અને મૂળજી બ્રહ્મચારી તો કરતા જ હતા એ સેવા. ત્યાં વશરામ ભગત જેવા ભગત આવ્યા, કે બ્રહ્મચારી મહારાજ રસોઈ અમે ન કરી શક્યા, જોડા તો અમે ચોપડી શીખીએ, લાવો, એમ કરીને લઈ લીધા. એ વખતે મહારાજ ત્યાં પધાર્યા. કેમ વશરામભાઈ તમે બ્રહ્મચારી ક્યાં ગયા? તે તો બ્રહ્મચારી આવી ગયા. મેં તમને ચોપડવાનું કીધું તું, તમે કેમ આને આપી દીધું? ભાઈ આ ક્યાં રસોઈ છે? હવે આ તો ખાડા છે, જોડા છે, ભગવાનના છે, એટલે જરા આપણે વ્યવસ્થિત રાખીએ. બસ જાઓ, તમને સેવામાંથી છૂટા કરવામાં છે, નોકરીમાંથી. એટલે ભાઈ વાંક કેટલો? આટલો જ કાઢી મૂક્યા. પાછા જતા જતા ઉભા રહ્યો, સાંભળતા જાઓ. ગળું ચીકણું ખાશો નહીં, પગમાં જોડા પહેરશો નહીં, કારણ કે જોડાથી ના થયું છે એટલે. એટલે ભાઈ છૂટાછેડા પછી આપણે કાંઈ શરત રહે કે અમારા ગામમાં તો લગ્ન ફરીને એને કરવાના? ભાઈ તમારા ઘરની સામે જ પછી તો આપે ને, રોજ જોવો ને બળો તમે. છૂટાછેડા પછી કોઈ હોય શરત? જો લક્ષ્મણજી સેવામાં હતા અને મૃગની પાછળ રામચંદ્ર ભગવાનને નોય હોય જવું પડ્યું, જેમ તમારે જવું પડે એમ. નારી બિબસ નર સકલ ગોસાઈ, નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મર કટકી નારી, નાચહી નર મર કટકી નારી. નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મર કટકી નારી,
નાચ નર મરકટકી નાય. ભગવાને મનુષ્ય જ બન્યા હતા ને, સીતાજીનું માનવું જ પડ્યું. શું કરે? કાયમ તમારે સંસાર ચલાવવો હોય તો તમારે માનવું જ પડે, બીજું શું કરો? હમણે જે ચોપાઈ કીધી ને એ તો ભગવાને નારદજીને કહેલી છે. નારદજીને જે પરણવાનું મન થયું ને, આપણે એ બહુ વિસ્તારથી ન કહી શક્યા, કારણ કે આમાં કેટલું બધું કેમ કહેવું સમય પ્રમાણે. પણ જયારે એમને પરણવા ન દીધા, એમનું મોઢું વાંદરાનું કર્યું. 3 રૂપ દેખાતા હતા. પોતે વિષ્ણુ રૂપ બતાતા હતા પોતાને, એને એમ કે મારે વિષ્ણુ ભગવાનનું રૂપ માંગ્યું છે ને એ જ મળ્યું છે. લોકો બધા નારદજી દેખતા હતા, અને શિવના ગણ ને અમુક માણસો એમને દેખતા હતા કે વાંદરાના મોઢાવાળા કોઈક સ્વયંવરમાં આવ્યા છે. શરમાતા નહીં હોય? કોણે આમાં હરીફાઈમાં ભાગ લેવાય એટલું તો સહેજ સમજવું જોઈએ ને. આ તો વિશ્વ મોહિની જેવી રૂપ કન્યા છે, અને આવા માકડા જેવા મોઢા, એ લઈને શું સ્વયંવરમાં આવ્યા છે? અને મોહિનીએ હામુય ન જોયું, અને પાછા આગળ જ બેઠેલા, લ્યો મામો ભાણેજ બે એનો પાડો. તે આખી લાઈન કટ કરી, હામું જ ન જોયું. તો પાછળવાળા પસ્તાણા કે આગળ કોણ ભમરાળા બેઠા છે, આને પાસે જોયું નહીં. આપણે વરમાળા ન પહેરો તો કાંઈ નહીં, ખાલી આમ દ્રષ્ટિ કરી હોત તો આપણે એમાંય તે નેણ કટાક્ષમાં એ બધા હણાઈ જાય છે. એટલું કાંઈક કર્યું હોત તોય ઘણું. અને પછી ઓલા શંકરના ગણે કીધું કે આવી રીતે હવાય, તમારા મોઢા તો જુઓ. જાઓ તળાવમાં જઈને અને પાણીમાં જઈને મોઢું જોયું તો હાચીને ખબર પડી માકડાનું મોઢું કરેલું, વાંદરાનું મોઢું. અને ભગવાન ઉપર ખીચાણા બરોબરના. એમાં વળી ભગવાન મોહિનીને વરીને નીકળ્યા રથ લઈને, અને સામેથી ઓલાનું ધ્યાન નતું. ઓલો તો ધૂંધવાતો આમ આવતો હતો નારદ. તો હવે વિષ્ણુનો વારો પાડવો છે. બહુ આપણે સ્તુતિ કરી, અંતે આપણું આવું કર્યું એને. એનું તો ધ્યાન નહોતું, ઊંધું મોઢું રાખીને હાલતો. ત્યાં ભગવાને યાદ કર્યા પાછા, એ નારદજી આવું છે વૈકુંઠ, એક જગ્યા હજી ખાલી છે. અને આ જોઈ ગયો. હા, અને અંદર પાછી વિશ્વ મોહિની બેઠેલી, વરમાળા આમને પહેરાવી વિષ્ણુને. અને પછી તો ઘોડાને હરખ પકડીને ઊભા રાખ્યા, અને અત્યાર સુધીમાં જેટલી ગાળો શીખ્યા હતા ને બધી આપી ભગવાનને. તો ભગવાન કાંઈ નહોતા બોલતા. લક્ષ્મીજીથી ન રહેવાનું, ન રહેવાય, કોઈ પણ લક્ષ્મીથી ન રહેવાય. એ કે તમે તો કંઈક કોઈ, એ કહે છે કે મેં આટલો તમારો પ્રચાર કર્યો, આમ કહી તારા માટે કર્યો છે, ક્યાં અમારા માટે કર્યો છે? તારે રાજીપો કમાવો તો એટલે કર્યું તું. ત્યારે લક્ષ્મીજીને ભગવાન કહે છે કે જુઓ, એને આપણને ક્યારેય ગાળો દીધીશ, આજે માંડ લાવો મળ્યો છે આપણને, અને તૈયારી રાખવાની. જેને સ્તુતિ સાંભળવી હોય ને એને નિંદા સાંભળવાની પણ તૈયારી રાખવાની. જો પ્રમુખ સ્વામી મહારાજની સ્તુતિ એટલી થઈ, સન્માન પણ એટલું થયું વિશ્વભરમાં. આમ પાર્લામેન્ટોમાં સન્માન એમનું થાય, કેનેડાની, ઇંગ્લેન્ડની. અને એ ધામમાં ગયા તો આખા વિશ્વમાં એમને સન્માન મળ્યું. અમે તો બાપા વખતે અઠવાડિયું અહીંયા આવ્યા ને પાછા અમેરિકા, યુરોપ ગયા હતા. બધી જગ્યાએ આમ બધા અંગ્રેજો આવે, બીજા સંપ્રદાયના ધર્મગુરુઓ આવે, બાપાની જે પ્રાર્થના સભા હોય એમાં બધાની એટલી બધી લાગણી બાપા પ્રત્યે. તો એ પણ થયું છે, અને અપમાન પણ એટલું થયું છે. આમ તો શાસ્ત્રો એમ કહે છે કે સંભાવિત ચા કીર્તિ મરણાદતિ રીચ્યતે. મોટા માણસનું અપમાન એ મરણ તુલ્ય કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજનું વર્ષોથી અપમાન થતું આવ્યું હતું. આપણે સન્માન જ જોયું છે, અમે થોડુંક અપમાન જોયું છે. આમ મોટા મહારાજના બાંધેલા મંદિરોની દિવાલો ઉપર લખાયેલું જોયું છે, મોટા અક્ષર, તમે દોડતા વાંચી શકો. કેટલાક ચોપાનિયા છપાણેલા છે, કોઈક નાની પુસ્તિકાઓ છપાવી છે. અને છેલ્લે બાકી હતું એ બધું ગઢડામાં થયું, એક દિવાલ પ્રકરણે. દિવાલને એને કાંઈ લેવા દેવા નહીં, આપણે વેચાતી જમીન લઈને કરેલી દિવાલ. પણ ઓલા કે અમારે બાંધવું જ છે મૂળ, કંઈક બાનું કાઢી. તો પ્રમુખ સ્વામી મહારાજનું પૂતળું બાળ્યું, નનામી કાઢી, રોડ ઉપર ખરાબ સ્લોગન લખ્યા. તો એ પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર છે. કવિ કાગે લખ્યું છે, એમણે પહેલા લખી નાખેલું
કે સમય વર્તી કરે ભરતી, સ્વીકારી લે રથી પડતી. સમય વર્તી કરે ભરતી, સ્વીકારી લે રથી પડતી. ઉભય વખતે હૃદય મસ્તી, સદા છે સંત સાગરને. કે ઉભય વખતે સદા મસ્તી હૃદય છે સંત સાગર. જો દરિયો ભરતીમાં મોજા ઉછાળે અને ઓટમાં પણ મોજા જ ઉછાળે, એમ સંત અને સાગર બંને. સંતનું પણ આવું, જે સાચા સંત છે એમનું સન્માન થાય તો ફૂલી ન જાય, અને અપમાન થાય તો કરમાય ન જાય. એ નજરો નજર પ્રમુખ સ્વામી મહારાજનું જોયું, અનુભવ્યું. એમની સાથે વિશ્વભરમાં ફરવાનું થયું છે. બાપા કૃપા કરીને મને લઈ ગયા હતા 84માં, તો ઠેર ઠેર દેશો દેશ 17 દેશોમાં ફર્યા હતા. એ બધે સન્માન પણ જોયા અને આવા અપમાન પણ જોયા, પણ પ્રમુખ સ્વામી મહારાજને કશું સ્પર્શ્યું નહીં. ભગવાન વિષ્ણુ કહે છે કે બંને તૈયારી રાખવી જોઈએ. બહુ ગળપણ ખાતા હોય ને તો પછી ડાયાબિટીસ થાય, પછી કડવી દવાઈ આવે ને પછી ગળપણ બંધ થાય. માપમાં સારું, પણ છતાંય બધાને એમ જ હોય છે કે હું માપમાં જ છું. હવનું માપ જુદું હોય છે. કે તૈયારી રાખવાની બે બાજુની. તો ઉભય વખતે હૃદય મસ્તી સદા છે સંત સાગરને. એમ ગાળો તો સાંભળી લીધી નારદજીની. પછી કોટો ઉતરી ગયો, પછી જરા માયા ભગવાને હંકેલી લીધી, એના પર માયા વ્યાપી ગઈ હતી. ત્યારે ભાન થયું, મેં શું આ કર્યું? અરે ભગવાન, મેં તમને શ્રાપ દઈ દીધો કે જેમ અત્યારે મને તમે સ્ત્રીનો વિયોગ કરાવ્યો, એમ હવે પછીનો તમારું પ્રાગટ્ય થશે ત્યારે તમારે પણ સ્ત્રીનો વિયોગ થશે. અને મારું મોઢું તમે વાંદરાનું કર્યું ને એટલે તમારે વાંદરાની જ જરૂર પડશે. એની જ મદદ લેવી પડશે તમારે. અને જો ભગવાને એની જ મદદ લીધી, કોઈ માણા કામમાં ન આવ્યો, બધા કામે લાગી ગયા હતા. તો પછી બધા રામ 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 કરે. સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ. હવે આપણે બધા ભજન કરીએ. હતા ત્યારે કાઢી મૂક્યા, વનમાં મોકલ્યા, કંઈક કર્યું. તો ભગવાન રામનું પ્રાગટ્ય એ તો એમની ઈચ્છાથી છે. ભલે આપણે એમ ગઈકાલે કીધું કે મનુને શત્રુપાએ તપ કર્યું, પણ એ પણ ભગવાનની ઈચ્છાથી. એમણે આવું માગ્યું એ પણ ભગવાનની ઈચ્છાથી. ભગવાનને પ્રગટ થવું હતું. જેમ ભગવાન સ્વામિનારાયણને પ્રગટ થવું હતું એટલે ધર્મ અને ભક્તિએ તપ કર્યું વૃંદાવનમાં જઈને. રામાનંદ સ્વામી જેવાને ગુરુ કર્યા, અને તપ પછી પ્રયાગમાં ગુરુ કર્યા, વૃંદાવનમાં આવીને સાધના કરી. પછી ભગવાને દર્શન દઈને કીધું કે આદિ ભગવાન એમને પ્રગટ થવું છે અને એ તમારે ત્યાં પ્રગટ થશે, અને એ ઘનશ્યામ મહારાજ ધર્મ ભક્તિને ત્યાં પ્રગટ થાય. જેમ એક વખત લત્તીપુર ગામ જામનગર જિલ્લાનું ભાદરા પાસેનું
લત્તીપુર ગામ. એમાં આત્માનંદ સ્વામી પધારેલા. જે થોડા એમના અનુયાયીઓ હતા, આત્માનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામીના ગુરુ, અને એમાં બધા દર્શન કરવા આવતા હશે. એમાં આત્માનંદ સ્વામીને બીજા હરિભગત ઓળખાણ કરાવતા હતા કે આ વલ્લભજાનીનો દીકરો ભોળાનાથ. તો આત્માનંદ સ્વામી કે તમે તો અત્યારના ઓળખો છો, હું તો આને એ પહેલાનો ઓળખું છું. તો બધાને રસ પડી ગયો. આત્માનંદ સ્વામી કે હું તો એનો આગલો જન્મ જાણું છું, ભોળાનાથ ક્યાં હતો એ. તો બધા કે સ્વામી કોને, ક્યાં હતો? આપણને બધાને રસ પડે કે નહીં? આમાંથી કોઈનું પણ જો આગલા જન્મનું કોઈ સમર્થ પુરુષ કહે, સાચો હોય, મારા જેવા ખોટા હોય ગમે તે કહી દે ફલાણી જગ્યાએ હતો, શું ક્યાં લેવા દેવાનું છે? પણ આ તો આત્માનંદ સ્વામી સિદ્ધ સમર્થ પુરુષ હતા. બધાને રસ પડી ગયો, ક્યાં હતા? ત્યારે કીધું કે તિલંગ દેશમાં વજ્રદંતા ગામ છે. ગામ સહિત કીધું, વજ્રદંતા ગામ છે. ત્યાં ભોળાનાથ છે ને, આગલા જન્મમાં એનું નામ સોમદત્ત હતું. સોમદત્તના લગ્ન થઈ ગયેલા, એની પત્નીનું નામ ગૌરી હતું. અને લગ્ન પછી તરત જ એ લોકોએ નિર્ણય કર્યો કે આપણે ભગવાન ભજી લેવા. શરીરમ સ્વરૂપમ સદારોગમુક્તમ યશશ્ચારુચિત્રમ ધનમ મેરુતુલ્યમ મનશ્ચેન લગ્નમ ગુરોરંઘ્રિપદ્મે તતઃ કિમ 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 તતઃ કિમ. આ જગતનું બીજું ગમે તેટલું સુખ હશે, જો બંનેના લગ્ન થઈ ગયા છે. અત્યારે સમાજમાં મોટો પ્રશ્ન છે, કેટલા બિચારા આમણીમાં જતા રહે છે. એક જગ્યાએ મેં કથામાં કંઈક બોલ્યો છે, મને તો યાદ રહ્યું છે કે નહીં, પણ એક ભાઈને યાદ રહ્યું. મને કે તમે ઓલું વાત કરી હતી કે શાદી પહેલા લગ્નની વાત ક્યાંથી હોય, એ કે વાત કરી હતી. એ તો ગુણાત્યાન સ્વામીએ કહેલું છે કે ભાઈ કોઈ દિવસ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પધાર્યા જ નહોતા. એમની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાયેલી જ હોય. હજી રામાયણમાં ક્યાંય કૃષ્ણ ભગવાનની વાત આવે, નામ આવે? કૃષ્ણ ભગવાન હજુ પ્રાગટ્ય જ નહોતું થયું તો ક્યાંથી ના આવે? એટલે મેં કીધું એમ કીધું તું કે ગુણાત્યાન સ્વામીએ દ્રષ્ટાંત આપીને કીધું કે ભાઈ જન્મ પહેલા કઈ કોઈના લગ્નની વાત હોય? જન્મ જ હજી નથી થયો. મને કે મારે એ જ કહેવું છે. તો મેં કીધું સમજો ને, જન્મ પહેલા લગ્નની વાત ન હોય. મને કે એ તો હું સમજો, પણ તમે સમાજને સમજાવો. શું? મને કે લગ્ન જન્મ પહેલા તો લગ્નની વાત ન હોય, પણ આ 35 વર્ષ થઈ ગયા તો કોઈ પૂછતું નથી, એનું હું? અને આ મોટો અત્યારે પ્રશ્ન છે. અમારે સૌરાષ્ટ્રમાં તો બહુ મોટો પ્રશ્ન, અહીંયા તો નથી, કદાચ નહીં હોય. અમારે તો બહુ પટેલોમાં એમાં તો ખાસ. એટલે તો આ સુરત ભરાઈ ગયું એના માટે જ. હવે જો કોઈ ત્યાં સૌરાષ્ટ્રમાં હોય ને તો એના વેવિશાળની વાત જ નહીં કરતા. સુરતમાં હોય તો કેટલાય બિચારા હમણાં કાન કુંવારા રહી ગયા છે. તો ગૌરી અને સોમદત્તના લગ્ન થઈ ગયેલા હતા, પણ નક્કી કર્યું ભગવાન ભજી લેવા, તપ કરવું. તો બંને વનમાં ગયા. જો લગ્ન કરીને નહીં તો બધા ફરવા જાય છે. સુલ્યાન ફરવા જાય છે. દૂર જતા રહે, ત્યાં કોઈ ઓળખતા ન હોય, એટલે જેમ રખડવું હોય એમ રખડાય, એટલે દૂર જાય છે. પણ આ તો જંગલમાં ભગવાન ભજવા અને ફળ ફૂલ ખાય અને આરાધના કરી. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળી અને તપ કર્યું. બંને માણસ સાથે રહે અને તપ કરે. બહુ અઘરું. પતિ પત્ની યુવાન અવસ્થામાં ભેળા રહીને સંયમ પાળવો બહુ અઘરો. ભગવાનની કૃપા જ કહેવાય. અમારે સર્વમંગલ સ્વામી છે, અમે બધા સાથે સાધુ થયા એમ કહીએ છીએ, પણ અમે 3 જણ નીકળી શક્યા. જનમંગલ સ્વામી, હું અને શ્રુતિ પ્રકાશ સ્વામી. સર્વમંગલ સ્વામીના નાનપણમાં લગ્ન થઈ ગયેલા અને બહુ સારા કારીગર હતા, કમાતા હતા ખૂબ સારું. નામ હતું આમ ભાવનગરમાં એનું. એને કોણ સાધુ થવા જવા દે?
હાવ હાજા ગાંડા હોય લઈ જાવ સાધુમાં હાલશે, પણ આવો કમાતો દીકરો કોઈ જવા દે? હવને સ્વાર્થ હોય એટલે એમના લગ્ન થઈ ગયેલા, એમના પત્નીને તેડાવી લીધા અને હવે દરરોજ સર્વમંગલ સ્વામી એટલે પૂર્વાશ્રમમાં, એમનું નામ મોહનભાઈ હતું, એમના પત્ની સાથે રાત્રે રહેવાનું એક રૂમમાં, અને છતાંય અણનમ નિષ્કામ ધર્મ પાળીને રહ્યા, આખી રાત માળા ફેરવે બેસીને. જો કોઈ ઋષિ મુનિ નથી રહી ગયા, રાફડા થયા તો ઊભા થઈ ગયા પાછા કે કેમ? એ કે હવે પરણવું જ, લે હાલે. રાફડા થઈ ગયા હતા, એ પરણી ગયા. વર્ષો સુધીની તપસ્યા બધી ધોઈ નાખી છે. આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતાપ. સર્વમંગલ સ્વામી આપણા જીવતું જાગતું દ્રષ્ટાંત. પોતાની જ પત્ની યુવાન અવસ્થા અને એકાંતમાં રાત વિતાવવાની મહિનાઓ સુધી, અંતે એમના પત્નીએ એમના સગાવાલાને કીધું કે એમને ભગવાન ભજવા જવા દો. આવા છે આપણે ત્યાં સાધુ. આવા તો કોઈ, જો ભવ બ્રહ્માદિક બધા ભૂલા પડી ગયા છે. શંકર તો ભગવાન છે, છતાંય નારદજી ત્યાં જઈને કહી આવ્યા કે આજે બહુ મજા આવી ને. કેમ? કે ક્યાં? કેમ આજ તમે નહોતા? શું થયું? લે અરે મનશે તમે હશો ને એવું લાગે છે. આજ તો યાર ભગવાને કઈ મોહિની રૂપ ધારણ કર્યું હતું, અને જે નાચ ગાન ચાલ્યા તો તમે ક્યાં પણ આમની બેસી રહ્યા કે સાલા તું આવું હોય ત્યારે જ નથી કહેતો, આમ તો જ્યારે ને ત્યારે મને કહી જાશે. નારદજીને ઉધડા લીધા હો શિવજીએ. થયું શું તો માંડીને તો વાત કર. અરે ભગવાને જે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું અને જે આમ નૃત્ય કર્યું છે એમણે, જિંદગીભર ભૂલાય એવું નથી. ઓલા મુક્તાનંદ સ્વામીને એક ગુરુ મળ્યા હતા ને કે 40 વર્ષ પહેલા હું ઉજ્જૈન જતો હતો અને એમાં મારે રસ્તો પૂછવો પડ્યો. તો એક પનિયારી બાઈ હતી, એ આવતી હતી, એને પૂછ્યું મેં કે બેન ઉજ્જૈન જવું છે તો આ રસ્તે કે આ રસ્તે? તો કે એણે કીધું મહારાજ ઇધર ચલે જાઓ. એ હજી મને 40 વર્ષ થઈ ગયા એ જોયું દ્રશ્ય હજી ભૂલાતું નથી. માટે મુકુંદને કે તું માથાકૂટ મૂક, સાનો માનો એન કરતા ઘર ભેગો થઈ જા. આ બહુ અઘરું છે નિષ્કામ ધર્મ પાળવો, સહેલું નથી. ધીર ધુરંધરા સુર સાચા ખરા રે, મરણનો ભય તે મનમાં આણે. હે ધીર ધુરંધરા. એમાં કે છે કામ ને ક્રોધ મદલો બદળમાં મુખી, લડવા તણો નવ લાગે. કવિ ગુણી પંડિત બુદ્ધિએ બહુ આગળા, મોરચે ગયે જમદ્વાર માગે. ગમે તેને પછાડ્યા જ છે એને. બહુ અઘરું વ્રત છે એ તો. ભગવાન ને મોટા પુરુષની કૃપા હોય ને તો જ સિદ્ધ થઈ શકે એમ છે. આપ બળે જો શિવજીને કીધું ને આવું, શિવજીને ઉભા થઈને ગયા વિષ્ણુ ભગવાનને મળવા, કે યાર આવું હોય ત્યારે તમે સંદેશો જ નથી મોકલતા. આમ તો જ્યારે ને ત્યારે ગરુડને દોડાવો છો, જાઓ એક મિટિંગ છે શંકર ભગવાનને કહી આવો, ભેગા થવાનું છે. આવું હોય કે પણ આમાં તમારું કામ નહોતું, તમારે જોવાનું નહોતું. આ તમે તો જોગી છો, તમારે આ જોઈને શું કરવાનું હતું? તમારા માટે આ નહોતું. પણ માનીને વાત કરો, આ તો ઓલા અસુરો પાસેથી અમૃતનો ઘડો પડાવી લેવો તો એમણે તો મારા આપે નહીં, એટલે મારે એવું સ્ત્રીનું રૂપ ધરવું પડ્યું. એ બધાને મોહ પમાડ્યા અને બધા મને વશ થઈ ગયા અને મારા હાથમાં જ ઘડો આપી દીધો કે તમે જ એમને વહેંચી દો. તમારા હાથે આમ પાવડું પાણી મળે તોય ક્યાંથી? મારા ભીખુદાનભાઈ કે અમારા જુનાગઢમાં જ રાણેક દેવી રાખ એંગારનો નાટક ચાલતું હતું. રોજ હાઉસફુલ થતું હતું. હાઉસમાં જે આવે ને બધા ફૂલ હોય એટલે હાઉસફુલ કહેવાય. પણ એક દિવસ મેનેજર શ્રીએ નાટક શરૂ થતા પહેલા જાહેરાત કરવી પડી કે વી આર વેરી સોરી, માફ કરજો, જે બેન રાણેક દેવી બને છે એને અત્યારે ટાઢિયો તાવ આવ્યો છે, તાત્કાલિક બીજું કોઈ પાત્ર ભજવી શકે એમ નથી,
એટલે આજે એકલા રાખેંગારથી ચલાવવું પડશે, માટે માફ કરજો. અને જેવી જાહેરાત સાંભળીને બધા ઊભા થઈને ભાગવા જ માંડ્યા. ભલો કે આપણે ઊભા તો રહ્યો એ કે ભાઈ રાખેંગાર તો મારા ઘરે ઘરે છે, હું તો રાણેક દેવી જોવા અહીંયા આવતા હોઈએ છીએ. તો ભગવાન ક્યાં તો અસુરોને છળવા માટેનું કામ હતું કે ના મને બતાવો. એટલે ભાઈ એકલા માટે આખો નવો શો કરવાનો પાછો કરવો પડે જો સંબંધો રાખવા હોય તો. અને પુરાણો લખે છે કે ભગવાને રૂપ ધર્યું ને તો આ પણ વિહવળ થઈ ગયા શિવજી. તે તો સામાન્યનું શું કામ? તો સોમદત્ત અને ગૌરી બંને સાથે રહીને તપ કરે છે, 12 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું, પછી વૃંદાવનમાં આવે છે, રાજગરાની ખીર ખાઈને ત્યાં પણ ભજન કર્યું. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું ભગવાનને પ્રસન્ન કરવા માટે. અંતે ભગવાને દર્શન દીધા અને એમણે પણ મનુને શત્રુપાની જેમ જ માંગ્યું કે તમે અમારે ત્યાં પુત્ર રૂપે પધારો. અને ભગવાને કીધું તમારી પહેલા એ વચન અપાઈ ગયું છે ધર્મ ભક્તિને, પણ તમારે ત્યાં ભગવાનના ઉત્તમ ભક્ત ભગવાનનું જે ધામ એ તમારે ત્યાં પધારશે. તો આત્માનંદ સ્વામી કે આ ભોળાનાથ છે ને એ જ સોમદત્ત, અને એને ત્યાં ભગવાનનું અક્ષરધામ મૂળજી શર્મા એનો જન્મ થશે. તો બધા કે ગૌરી કોણ? બે પ્રગટ થયા છે ને અહીંયા ક્યાંક. ત્યારે આત્માનંદ સ્વામી કીધું કે આ સુખદેવ દવે છે ને એની દીકરી પેલી સાકર છે ને એ જ પેલી ગૌરી, એના લગ્ન આ ભોળાનાથ સાથે થશે અને એને ત્યાં જે સંતાન થશે એ ભગવાનનું સાક્ષાત મૂળ અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામ મૂળજી જે પછીથી ગુણાતીતાનંદ સ્વામી થયા. તો આવા સંયમી જીવન જીવી એટલે કીધું રામને જન્મ દેવાને બને એક કૌશલ્યા. તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નનું આમ બહુ નામ આવતું નથી ક્યાંય રામાયણમાં, એટલે વિશેષ પરાક્રમ નથી આવતા. ભરતજીનું ખૂબ આવે, લક્ષ્મણજીનું આવે, પણ શત્રુઘ્નની. તો અહીંયા તુલસીદાસજીએ સ્તુતિ કરી છે ને તો એમને શત્રુના આમ મોટા મોટા દુશ્મન ગણ્યા શત્રુના, પણ આમ ક્યાંય એમણે કોઈ શત્રુને માર્યા હોય એવું આવતું જ નથી. લડાઈમાં ક્યાંય કોઈને એમણે કોઈને માર્યા હોય, પણ કહે છે કે એમણે મંથરાને મારી હતી. મંથરા એ લોભનું સ્વરૂપ છે, શૂર્પણખા એ કામનું સ્વરૂપ છે, તાડકા એ ક્રોધનું સ્વરૂપ છે. પણ ક્રોધ અને કામ એ બહારના શત્રુ છે. બહારથી એ યોગ થાય ને તો જ પ્રગટ થાય. કોઈક તમારું ધાર્યું ન કરે ને ત્યારે ક્રોધ થાય, અને કામના પણ ઈચ્છાઓ પણ બહારથી જો જોગ મળે ને તો થાય. ચમક દેખીને લોહ ચડે, ચમક દેખીને લોહ ચડે, ઇન્દ્રિય વિષય સંજો, અણ ભેટે તો અભાવ છે, ભેટે ભોગવશે ભોગ, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય, અંતર ઈચ્છા ઊંડી રહે, તે કેમ કરીને કજાય, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. બહારથી યોગ થાય તો ક્રોધ અને કામ એ ઉપજે. એ બહારના દુશ્મન છે આપણને ખબર પણ પડે, પણ લોભ એ અંદરનો દુશ્મન છે. બહારનાને મારવા સહેલા છે, અંદરનાને મારવા અઘરા છે. બહાર તમારું બધું જ ચાલે, ઘરમાં ના ચાલે. અમારે એક દરબાર મહાવીરસિંહ ગામમાં ઘણું આમ માથા ભારે ગણાય. એક વખત ભાઈ બંધો બધા એના ત્યાં ચા પીવા ગયા, અને ઘરમાં જે એની પરિસ્થિતિ જોઈને ત્યાં તો કંઈ ન બોલ્યા, પણ પછી બહાર નીકળીને મહાવીરભાઈ વળાવા આવ્યા ને ત્યારે કીધેલા મહાવીરસિંહ ગામમાં તો સિંહ થઈને ફરે છે, ઘરમાં તારું કાંઈ હાલતું નથી. મહાવીરભાઈ કે ઘરમાં તો તું મિયાની મીંદડી જેવો હતો,
મહાવીરજી કે હું ઘરમાં સિંહ જ હતો. વાતો છે સિંહ કાંઈ બોલી શકતો હતો? ઓલા જરા આમ જરાક બોલે ત્યાં તો ચૂપ થઈ જતો હતો. એ કે ભાઈ હું ઘરમાં સિંહ છું, પણ એ જગદંબા છે એટલે સિંહ ઉપર સવારી કરે. તો બહાર બધું તમારું ચાલે પણ ઘરમાં ન ચાલે. લોભ અંદરનો એને મારવો અઘરો. શત્રુઘ્ન એને મારી, મંથરાને, લોભને માર્યો. એટલે આમ 4 દીકરાઓ ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં જઈને વિદ્યા ભણ્યા છે. મોટા ત્યાં બાળ ચરિત્ર ઘણા લખ્યા. ભાઈ તને આમ કઈ છે આમ હાથમાં, કાં તું પાછળ બેસ કાં તો શાંતિથી બેસ. આમ 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 શું કર્યા કરે છે? તને એને ખબર નહીં રહેતી હોય કે મારો હાથ આમ 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 થાય છે. આ બીજી વખત તને બીજું પાછું કહેવું પડ્યું, ખબર છે ને? જાહેરમાં ન મારે કહેવું જોઈએ પણ મારાથી રહેવાતું નથી. એક ધારું ધ્યાન જાય આમ, જગત હારમાં ખોટું થઈ ગયું છે ને. વિદ્યા ભણી લીધી છે, 15-16 વર્ષની ઉંમર થઈ છે, અને દશરથ રાજા પોતાના કુટુંબ સહિત પુરોહિતને બોલાવીને એક વાત માંડી હોય છે કે હવે છોકરાઓના કંઈક વેવિશાળનું વિચારવું જોઈએ, એના હવે વિવાહ કરવા જોઈએ. જો સમયે થઈ જાય ને તો જ સારું. પછી ઉંમર થતી જાય છે ને ભાઈ જોવા મારે આટલું નથી ભણેલા ને આટલું નથી ભણેલા, મારે તો ગ્રેજ્યુએટ જ જોઈએ. એમ કરતા કરતા ઉંમર મોટી થઈ જાય પછી બાંધછોડ કરતો થાય કે સારું મેટ્રિક પાસ છે તો હાલશે, હવે તારી ઉંમરનું ગોતવું ક્યાંથી? પછી એમ કરતા કરતા એ કે નહીં ભણેલા હોય તો હું ભણાવીશ ભાઈ સાહેબ, ત્યાં સુધીમાં આવી જાય. તો સમયે ઉંમર પ્રમાણે થઈ જવું જોઈએ, નિર્ણય લઈ લેવો જોઈએ. અત્યારે મૂળ એ વધારે થયું. પહેલા ઉંમર પ્રમાણે વેવિશાળ થઈ જતા હતા, લગ્ન થઈ જતા હતા. અત્યારે નથી થતું ને એટલે બધા ઝાઝા પ્રસંગો અઘટિત બને છે. આવી વાત કરતા હતા ત્યાં વિશ્વામિત્રજી પધાર્યા. એટલે બધા તો ઊભા થઈ ગયા. વિશ્વામિત્રજીનું સન્માન કર્યું, સ્વાગત કર્યું, અને કરવું જ જોઈએ. ભાગ્ય બળે જહાં સંત પધારે, એ સંતન હે પરયુપકારી, શરણ આયે કો લેત ઉબારી. અમારા મોટા ભાગ્ય, આમ તો અમારે ત્યાં દર્શન કરવા આવવું જોઈએ, એના બદલે આપ અહીંયા પધાર્યા. ખબર અંતર પૂછે છે કે આશ્રમ બરાબર ચાલે છે, તમને કઈ તકલીફ તો નથી ને, અડચણ જ નથી ને, કઈ કોઈ નડતું નથી ને? અમારા અધિકારીઓ કોઈ આવીને કઈ નડતા હોય, કોઈ પશુઓ હેરાન કરતા હોય, કોઈ રાક્ષસો? વિશ્વામિત્રજીએ કીધું કે એટલા માટે હું આવ્યો છું તો કે હું આપને પ્રસન્ન કરી શકું, આપ ગમે તે કામ બતાવો. એવું નહીં વિચારતા કે આ કરશે કે નહીં, હું મારા પ્રાણના ભોગે પણ આપની આજ્ઞા પાળીશ. સાધુ થઈશું આપશે એમ ધારશો મનમાં નહીં, શ્રીજી અમારું માનશે નવ રાખશો સંશય કઈ. ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજને કહે તું માગ, અમારું ભગવાન રાખે છે, જે માગી છે આપ. અહીંયા રાજા દશરથ વિશ્વામિત્રજીને કહે છે તમે જે કામ ચિંતન, જે માગણી માટે આવ્યા હશો, અમારી રીત છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય અરુ બચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. અને બરોબર દશરથ રાજા આમ કોટામાં આવી ગયેલા, બધું બોલી ગયા. અને વિશ્વામિત્રએ કીધું હું એક સિદ્ધિ માટે અનુષ્ઠાન કરવા માંગુ છું. અનુષ્ઠાનની દીક્ષા લીધા પછી ઊભા ન થવાય, કોઈને હારે ક્રોધ ન કરાય,
બોલાય નહીં, મૌન રાખવાનું. પણ આવું હું જ્યારે જરા કરવા બેસું છું ને, પૂરું થવા દેતા નથી રાક્ષસો. એટલે હું તમારી સહાય લેવા આવ્યો છું. હું તમારા દીકરાને રામને લેવા આવ્યો છું. મારી સાથે રામને મોકલો. મારે બધા હરામને ખબર પાડી દેવી છે આ રામને લઈ જઈને. અને જે અત્યાર સુધી આમ પહોરાથી બોલ્યા હતા ને દશરથ, આમ થઈ ગયા. અરે બાપજી, 60 વર્ષે તો દીકરા થયા છે, એ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો ત્યારે. અને રામ વગર તો હું 2 ઘડી પણ ના જીવી શકું. અને તમારે રાક્ષસોને કંઈ કરવું હોય તો હું મારી સેના સહિત આવું. મારી 60,000ની સેના છે, એને હું લઈને આવું. પણ તમે પ્લીઝ રામને ન માગો. રામ તો હજી 16 વર્ષનો છે, હજી પૂરું મૂછો એને હમાય ફૂટી નથી. હજી તો એનું શરીર એવું છે. અને ક્યારેય રાક્ષસો સાથે તો લડ્યો જ નથી. રાક્ષસો તો બધા કેવા હોય? માયાવી, છળકપટ વાળા હોય. વિશ્વામિત્રજી કે મને નથી ખબર કે રામ કેવડો છે. રસ્તે જનારાને ખબર પડે છે કે રામ નાનો છે એમ. મારે રામનું જ કામ છે. અને જો તું બોલ્યો હોય તો વચન પાળ, નહીતર હું તો હાલ્યો. તું જ બોલી ગયો રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. પાછું અભી બોલ્યા ને અભી ફોક. અને ઓલો તો કરગરવા માંડ્યા, અમારા માથે કૃપા કરો ગુરુજી, ક્રોધ કરશો માં હું આવું, મારે તારું કામ નથી, મારે રામનું કામ છે. આવો સંવાદ ચાલતો હતો ત્યાં વશિષ્ઠ ગુરુ પધારી ગયા. અને વશિષ્ઠ વિશ્વામિત્રજીને જોઈને કે ઓહો રાજર્ષિ, આપ અહીંયા ક્યાંથી? કે હું રાજર્ષિ દશરથ પાસે એક કામ માટે આવ્યો હતો, પણ હવે આ રઘુકુળનો રાજા દશરથ બોલું ફરી ગયો. અને ત્યાં તો દશરથજી કે ગુરુજી એમની માગણી જેવી છે ને, રામની માગણી કરવા આવ્યો છે ને પાછા રાક્ષસને મારવાના છે. હું કહું છું કે હું આવું સેના સહિત, અને એ કહે છે કે નહીં આજ. હવે આ તો કેવી રીતે બને? રામને હું કેવી રીતે આપી શકું? એ તો મારા અતિ પ્રિય છે. જો આવું બનવાનું, ભગવાન કે સંત આપણું અતિ પ્રિય માગવાય આવે. યોગીજી મહારાજે માગ્યા જ ને, બધાને ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ થયેલા યુવાનો પોતાના માતા પિતાને પ્રિય જ હશે ને. પણ યોગીજી મહારાજે માગ્યા અને એના માતા પિતાએ આપ્યા. ધન્ય છે એના માતા પિતાઓને. એ વખતે તો નવો ચીલો પાડવાનો હતો. પૂજ્ય મહંત સ્વામી મહારાજ સૌથી પહેલો નવો ચીલો પાડવાનો હતો, અને બધા જ ના પાડતા હતા. પણ યોગી બાપાએ તોય માગી લીધા અને બધાને સાધુ બનાવ્યા. તો ક્યારેક આવું અઘરું આવે. શેઠ સગાળસાનું પરીક્ષા કરવા કેવા આવ્યા ભગવાન? અઘોરી બનીને આવ્યા. અને વલામને જમાડવાનો નિયમ લીધેલો ચાતુર્માસમાં. સાધુને જમાડીને પછી જમવું એવો નિયમ લીધેલો. વરસાદ ખૂબ થયો, ગામમાં કોઈ સાધુ આવ્યા નહીં, એક અઘોરી આવેલો. ચાલો એ તો 2-3 દિવસ પછી અઘોરી મળ્યા, એને જમાડીએ. તો એ કે હું તો અનાજ જમતો જ નથી, હું તો માંસાહારી છું, અઘોરી છું. હવે આ તો પાછા સજ્જન હતા, એ ક્યાંકથી મારીને, કોઈ પશુ મારીને થોડુંક માંસ લાવી આપે. પાછું આને માગ્યું, તારે મને જમાડવો હોય તો, મારે તો કઈ જમવું નથી, તારે મને જમાડવો હોય તો તારા દીકરાનું માંસ રાંધીને મને જમાડને, તો હું જમું, નહીતર નહીં. વિચાર કરો કેવી આફત આવી. આપણે હોઈએ તો ધોકો જ લઈએ કે નહીં? ગામ બહાર નીકળે, અરે એક તો માંસ તું ખાસ સાધુ થઈને. પણ સગાળસા ભક્ત હતા, સમજી ગયા કે અત્યારે આપણી કસોટી છે. અને કસોટી જે જાણી જાય ને એ ફાવી જાય. આ કસોટી એવી છે. પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં હતા અને પેલી લખણી થતી હતી, અને એક જયંતિભાઈ મૂળ ગામ વડતાલના જેપી આમ લાઈનમાં લખણીમાં આવ્યા. એને એમ કે બધી દર્શનની લાઈન છે, એમને બિચારા ચડી ગયેલા. પણ ત્યાં આમ નજીક આવ્યા ને, તા બાપા કે બોલ તારે શું લખાવું છે? લે લખાવાનું છે આ?
મને તેમ કે દર્શનનું હશે ને પ્રસાદ આપતા હશે. ના તો ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીની લખણી ચાલે છે. મને જ કઈ ખબર પડતી નથી. કેટલું 51 રૂપિયા? અરે બધા કે હું 51? 51 નું હોય બાપા પાસે. બાપા કે એ કર, એના કોઈ ઓળખીતા છે ને, એને કીધું બાપા વડતાલના મૂળ જયંતિભાઈ નામ છે, બહુ આમ ખબર નહોતી પણ આવી ગયા છે, એની કંઈક સારું થાય એટલે બાપા કંઈક એની સેવા લ્યો. બાપા કે એમ કર 60,000 લખાય. ભલે તો એટેક આવતા રહી ગયો. કારણ કે 60,000 તો એને કોઈ જોયેલા જ નહીં. એ તો પાણીની લારીનું ધંધો કરતા હતા, ઠંડા પાણી વેચતા હતા. સાંજે 500 રૂપિયા જ મળતા હતા, કારણ કે એ વખતે 5 પૈસામાં પ્યાલો મળતો હતો. તે 5 પૈસા થાય સાંજ સુધીમાં તે 5-10 રૂપિયા થતા હતા. એમાંથી ઘર ચાલતું હતું. 60,000ની સેવા. અરે બાપા પણ મારી તો એવી હેસિયત નથી. બાપા કે તાર સુખી થવું હોય તો કર. બીજા બધા કીધું એલા સુખી થઈ જઈશ, કરીને સંકલ્પ અમે મદદ કરશું. પણ તમે મદદ કરીને કેટલીક કરો? બધું ઘટે જ છે. આપણે તો એક ભાઈ મને કે મારે આપણે ભાવનગરમાં મંદિર છે, ત્યાં અત્યારે ચોરસ વારના લાખ રૂપિયાનો ભાવ છે જમીનનો. તે એક ભાઈ મને મસ્કરીમાં કહેતા, ખબર નહીં મને કે મારે આ બાજુ પ્લોટ લેવો છે પણ થોડા ઘટે છે, નહીતર આ નજીક આવી જાવ મંદિર નજીક. તમે કેટલાક ઘટે છે? તમને કે કાગળના પૈસા છે કે સ્ટેમ્પ પેપરના, જમીનના ઘટે છે. ઝાઝા ઘટતા કહેવાય કે નહીં ભાઈ? ઘણું ઘટતું કહેવાય. તો જયંતિભાઈ ને બધાએ કીધું કે હા પાડી દે. ત્યારે બાપા તને ન્યાલ કરવા માંગે છે. આમ કેમનું આપણને મનાય ન્યાલ કરવા માંગે છે? આપણને એમ લાગે કે એમને ન્યાલ થવું લાગે છે, આવી બધી સેવા ઉઘરાવે છે. એવું નથી. દેતો ને દેતો એ જીરે જેનો બદલો કાંઈ ના લેતો. જોગીડો દેતો ને દેતો, દેતો ને દેતો. જોગીડો દેતો ને દેતો. દૂધ દેતો દીકરા દેતો, જઈને કાંઈ ન કહેતો. શીખવતો રે દાન દેવાનું, લેવાનું કાંઈ ના કહેતો. જોગીરો દેતો ને દેતો. કાગને દેતો ને હંસને દેતો, ભેદની વાતું ન કહેતો. કાગને દેતો હંસને દેતો, ભેદની વાતું ન કહેતો. ભોળો રે જોગી એટલું દેતો, ભોળો રે જોગી એટલું દેતો. લેનારો થાકી રહેતો દયાળુ, દેતો ને દેતો. એ જીરેનો બદલો કાંઈ ના લેતો. દયાળુ દેતો ને દેતો ને દેતો ને દેતો. અને જયંતિભાઈ ગમે તેમ કરીને 30,000 સુધી જમા કરાવેલા. બાપા ફરીથી પધાર્યા ત્યારે બાપાએ પૂછ્યું, શું જયંતિ થઈ ગયું બધું પૂરું? કે બાપા મરી જાવ એટલી મહેનત કરીને ઉછીના પાછીના બધું કર્યું, 30,000 સુધી પહોંચ્યો છે, હવે તો થાય એમ જ નથી. બાપા કે નહીં, 60,000 લખાવ્યા એટલે પૂરા કરવા જ જોઈએ આપણે. રઘુકુલ રીત સદા ચાલી આવી. એટલે પણ કે હું વેચાઈ જવું તોય નથી થાય એમ. બાપા કે તું કંઈક કરે જ. હાવ બાપા નિર્દય થઈ ગયા. અને એને ગમે તેમ કરીને 60,000 પૂરા કર્યા. પણ અત્યારે જો બધા સુરત વાળાને ખબર છે, જેપીની કરોડોપતિ થઈ ગયા. હવે જે સેવા લખાવે છે ને એ કરોડોમાં લખાવે છે.
જો પાણીનો જ ધંધો કરતા હતા. પણ બાપાની કૃપા થઈ ગઈ, જૂના ભાઈબંધ મળી ગયા ને એ કે તારા છોકરા મોટા થઈ ગયા એને કેમ મારે આવો માલ જોઈએ છે, મારે તમે બેલ્જિયમથી આવવાનો ટાઈમ રહેતો નથી, તો આવો માલ મને મોકલતો રહે. છોકરા તો હજી જુવાન છે ને, એને બધું આવડશે. અને એમ કરતા 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 અત્યારે તો મોટા બંગલા થઈ ગયા, મર્સિડીઝ ગાડી ફેરવે છે લારીમાંથી. આપણે એમ થાય કે આવું આપણે થઈ જાય તો સારું, આપણે થઈ જાય પણ કાંઈક કરીએ તો થઈ જાય. અને એમને નરું આ લોકનું નથી આપવું, એમને તો આપણને નિર્વાસનિક કરીને ભગવાનના સુખે સુખ્યા કરવા છે. પાછું બહુ મોટું અહીંનું આપી દે ને તો એમાં બંધાઈ જઈએ. તો ભગવાનને સંત પણ જ્યારે માગે ને ત્યારે સમજવું કે આપણા ભાગ્ય ખુલ્યા છે, નહીતર આવા માગનાર હોય જ મળે જ ક્યાંથી. સરકારને તો આપણે ચૂકવવું જ પડે છે ટેક્સ, પણ ભગવાનને સંતને અર્થે થઈ શકે એવા દિવસ ક્યાંથી. વશિષ્ઠજીએ કીધું કે દશરથ, આ વિશ્વામિત્ર છે ને એવા સમર્થ છે કે આખા નવા બ્રહ્માંડો રચી શકે. કારણ કે એને ત્રિશંકુ એનો શિષ્ય થયો ને એના માટે આખું નવું સ્વર્ગ બનાવ્યું આકાશમાં. પેલા સ્વર્ગમાં બધાએ ન પેસવા દીધો ને અને પડતો તો ત્યાંથી ઊંધામાંથી, અને એને ગુરુને યાદ કર્યા વિશ્વામિત્રને, તો કે ત્યાં જ રહે છે એમ કરીને આવું નવું નક્ષત્ર બનાવ્યું, નવું સ્વર્ગ બનાવ્યું, ત્યાંનો એને ઇન્દ્ર બનાવ્યો. આ વિશ્વામિત્ર તો બધું કરી શકે. આ વિશ્વામિત્ર પોતે જ કેટલી વખત ચડ ઉત્તર એમની થઈશ, હમણે કેટલી વખત તપ કર્યું ને પાછા ક્રોધ કરીને તપ બાળી નાખ્યા. હમણે તો મેં વાંચ્યું ને લગભગ 10 વખત ફેલ થયા. તપ કરે પાછા કોક કંઈક કરે ને તો ક્રોધ કરીને પાછા શ્રાપ આપે ને ત્યાં ઓલો તપ વપરાઈ જાય. એક વખત તપ કરતા કરતા પછી મેનકા આવી, તેમાં પડી ગયા તો પાછું તપ બધું ગયું. કેટલી વખત આવું થયું તપ. વશિષ્ઠના 100 પુત્રો મારી નાખ્યા, તપ ગયું. પોતાના પુત્રો 10,000 વર્ષ સુધી કે તમે ચાંડાલ થઈ જાઓ. લે વારે વારે નવા નવા પ્રસંગ બને અને વિશ્વામિત્ર ખરપાતા જ જાય. અને અંતે આ બ્રહ્મર્ષિ પદ પામ્યા છે, રાજર્ષિ પદ પામ્યા છે. સમર્થ છે. અને સમજવાનું કે જ્યારે આપણે આંગણે સંત આવે છે ને આપણી પાસે કંઈ માગે છે ને ત્યારે એમાં લાભ ને લાભ જ હોય. આપણને સમજાય નહીં. જેમ જેપીને લાભ થયો એમ બધાને લાભ જ થાય. માટે તમે માનો સમર્થ છે. તમારે રામની કોઈ ચિંતા નહીં. તમે કોની સાથે મોકલો છો? સમર્થ ઋષિ છે, ગમે તેની પાસે સાથે મોકલો છો. અને વિશ્વામિત્રે પ્રોમિસ આપ્યું કે રામ સાથે તો પાછા લક્ષ્મણ તો ભલે મેં માગ્યા નથી પણ ભેગા જ હોય. એ તો બે જુદા પડે એમ છે જ નહીં. દશરથ કે પાછું બીજું કર્યું તમે તો લક્ષ્મણ નહીં કે આ બે જુદા નહીં પડે. પણ હું તમને આ જેવા છે ને એના કરતા વધારે સમૃદ્ધ અને વધારે સશક્ત બનાવીને આપીશ. પાછા સંત તો એ કરે હો, થોડું લઈને જાજુ આપે, પણ આપણને બીક લાગે છે. પહેલા તો આપણને સમજાતું જ નથી કે આ લાભની વાત છે. જેણે જેણે ભારતની સ્વતંત્રતા વખતે ભાગ લીધો, એકાદી વખત જેલમાં જયા હતા, એ બધાને સ્વતંત્ર સેનાનીનું બિરુદ મળ્યું કે નહીં? સરકારે ગોતી ગોતીને એને એનું પેન્શન બાંધી દીધું, એને સગવડતાઓ આપી, મુસાફરી ફ્રી, એની સાથે એક સેવક પણ ફ્રી. તમારે એક રતિ કાકા હતા, તો મને કે આપણે ઓલા પ્રભુને મળ્યું આવું તો કે એને પૂછજો ને. એ વખતે એમ જતા હતા ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, હિન્દ છોડો, ક્વિટ ઇન્ડિયા, આ બધું એમ બોલતા હતા કે જતા હતા અમે સરઘસમાં. તો અરજી કેવી રીતે કરવાની પૂછજો ને. તમે પ્રભુદાસભાઈને પૂછ્યું પારેખને, મને કે અમે તો અરજી કરી જ નથી, આ તો સરકારે નામ ગોતીને આપ્યા છે. રતિભાઈ એ વખતે કહે છે કે મેં ભાગ લીધેલો. કે રતિભાઈને પૂછજો એક વખત જેલમાં ગયેલા. રતિ કાકાને પૂછ્યું તમે એક વખત પકડાણા હતા, જેલમાં ગયેલા? એ કે એ હાવ ભોળા બધા પકડાઈ ગયા, અમે તો અસલ કણબી વાડના, અમે તો હાથ તાળી દઈને પોલીસને જતા રહીએ, હાથ ન આવ્યા એક વખત. જો દાદા અત્યારે એક વખત હાથ આવી ગયા હોત ને તો 500 રૂપિયા નોકરી કરો છો ન કરવી પડે, જલસા હોત. મને કે એવી શી ખબર નથી, 15 દી જઈ આવે જેલમાં. પહેલા નથી ખબર પડતી લાભની. જો સાચા પુરુષ હોય ત્યાં હો ઘસાવાનું, ખોટામાં નહીં. વિશ્વામિત્ર સાચા પુરુષ છે, સમર્થ છે. તમારા કોઈની જરૂર ના પડે, એ જ બધા રાક્ષસોને બાળી નાખે એમ છે. પણ હવે એમને અનુભવ થઈ ગયો છે કે ઋષિ થઈને ક્રોધ ન કરાય.
ક્રોધ ન કરવો રે હરિજન ઉપરે, વચન સુણીને ન બાંધવા વેર. એટલે રામને લેવા આવ્યા છે ને રામને તમને લાભ જ થશે, મોકલો. અને મોકલ્યા. રામ લક્ષ્મણને બોલાવ્યા, બે આવીને ઉભા રહ્યા. શું છે બાપુજી? કે આ વિશ્વામિત્રજીને ઓળખો છો તમે? વશિષ્ઠજીએ કીધું હું કહું એને કરતા એમની પાસે થઈને એમનો બધી ગાથાઓ સાંભળજો રસ્તામાં. અને તો આગળ જતા ઠેઠ જનકપુરીમાં જાય છે ત્યારે સતાનંદ મળે છે, જે ગૌતમ અને અહલ્યાના દીકરા હોય છે. એ આખી વિશ્વામિત્રની કથા કહે છે કે આ વિશ્વામિત્ર, જો વિશ્વામિત્ર અને પરશુરામ સગામાં છે. ઇતિહાસ એવું કહે છે કુશના દીકરા વિશ્વામિત્ર થયા. કુશને કઈ સંતાન નહોતું. પહેલા 100 દીકરી હતી. એ પવન દેવે એને એની સાથે લગ્ન કરવા હતા. પેલા કે અમારે તપ કરવું છે, તો અંદર આપણે વાહ આવે ને, વાહ એની જેમ પવને બધાને બેન્ડ વાળી દીધા, કઢંગા કરી દીધા બધા દીકરીઓને. પણ પાછું એમના વળી લગ્ન થયા, એમાં પાછા એવા સમર્થ ઋષિ મળ્યા, તેને બધાને રૂપપાન કરી દીધા. પણ એ પછી કુશ નામના રાજાએ પાછો પુત્રેષ્ઠ યજ્ઞ કર્યો. તો પુત્રમાં તો એક દીકરી થઈ સત્યવતી. એને રુચિક નામના ઋષિ સાથે લગ્ન કરાવ્યા. ઋષિ સમર્થ સત્યવતીએ એવું માંગ્યું કે મને ને મારી માતાને, કારણ કે મારે કોઈ ભાઈ નથી, અમને બંનેને સંતાન થાય એવા આશીર્વાદ આપો. અને ઋષિએ એમને બેયને કંઈક ઘડો આપ્યો. એકમાં ક્ષાત્ર તેજ અને એકમાં બ્રહ્મ તેજ. બ્રહ્મ તેજ સત્યવતી માટે હતું ને ક્ષાત્ર તેજ કુશ નામના રાજા એટલે કે એના પિતા એટલે એની માતા માટે હતું. પણ ઘડા બદલાઈ ગયા. પી ગયા પછી ખબર પડી તો ઋષિએ કીધું તારે ત્યાં હવે ક્ષત્રિય જન્મ છે, ઓલા બ્રાહ્મણ જેવા ગુણવાળો થશે. રડી સત્યવતી. પછી કીધું કે સારું, તારા દીકરાનો દીકરો છે ને એમાં ક્ષાત્ર તેજ જશે અને તારો દીકરો બ્રહ્મ તેજ વાળો થશે. એટલે એમને ત્યાં જમદાગ્નિ થયા, જમદાગ્નિના પરશુરામ. અને આ બાજુ જમદાગ્નિના મામા એ જ વિશ્વામિત્ર થયા. એટલે વિશ્વામિત્ર અને પરશુરામ બે સગામાં છે, ભાણોનો ભાણિયો એવું કહેવાય ને. એટલે વિશ્વામિત્રની આવી બધી ગાથાઓ છે, સાથે લઈ જાય છે. અને પછી રસ્તામાં જતા હતા ગંગા કેવી રીતે ઉત્પન્ન થઈ, એટલે આખું ભગીરથનું આખ્યાન કહે છે. આપણે અત્યારે એમાં ઊંડા નહીં જઈએ, પણ એમાંથી એટલો બોધ લઈશું કે ભગીરથની 3 પેઢીએ સાધના કરી ગંગાનું અવતરણ કરાવવા. કારણ કે સગર રાજાના 60,000 દીકરાઓ કપિલ મુનિના તેજથી બળી ગયા. એમણે દ્રષ્ટિ કરી, એમાં એક સાથે 60,000 હતા નહોતા થઈ ગયા. સગર રાજા વાંજિયા જેવું થઈ ગયું. એ તો એના દીકરાનો દીકરો અંશુમાન, અંશુમાનના દિલીપ અને દિલીપના ભગીરથ થયા. એટલે એણે 3 પેઢી સુધી બધાએ તપ કર્યું ગંગાજીને અવતરણ ઉપરથી, કારણ કે તો જ એના પૂર્વજોનો ઉદ્ધાર થાય એમ હતો. તો ગંગાજી એટલે કોઈ પણ કાર્ય સરળ રીતે કઈ સિદ્ધિ મળે જ નહીં. કોઈને પણ સિદ્ધિ મેળવવી હોય તો સાધના કરવી જ પડે. આ તબલા વગાડે છે, એમને પૂછો કે એક દિવસમાં આવડી ગયું? આ શું કહેવાય આને? ઓર્ગન, કીબોર્ડ જે હોય એક દિવસમાં આવડી જાય? આપણને બગાડતા આવડે, વગાડતા ન આવડે. સાધના કરવી જોઈએ. અને આમાં જેટલી સાધના કરે એટલી કોઈ તહેવાર ટેલેન્ટ વાળા મળે છે. કેમ તમે સહેજ ગાવાનું શરૂ કરો ને તો એને પકડાઈ જાય. અમને થાય છે, પણ કોઈક વખત ગણાય પછી આપણે આખું પૂરું કરી દઈએ ને ત્યારે સુર પકડે, તો આપણે પૂરું કરવાનો વારો આવે. સાધના ન કરી હોય એટલે. જેમ મેં આ રામાયણ વિશે સાધના નથી કરી એટલે હું જોઈએ એવી કથા નથી કરી શકતો. પહેલી જ કથા છે આવી મારે. વાંચતો જાઉં ને પછી યાદ રાખીને અત્યારે રાત્રે તમને કહું છું, પછી કાલે હું ભૂલી જઈશ ને તમે તો રાત્રે ને અત્યારે જ ભૂલી ગયા હશો કેટલાક. તો બધી રસ્તામાં બધી ગાથાઓ કહેતા જાય છે. એમાં પછી વિશ્વામિત્ર પોતાના આશ્રમે પહોંચે છે. પછી કહે છે કે જો હું અનુષ્ઠાનમાં બેસું છું, વચ્ચે તાડકાનો વધ કરે છો, પણ એમાં આપણે બહુ પડવું નથી. તાડકા રાક્ષસી સાપથી થયેલી બિચારી, પણ એનો વધ કર્યો. ભગવાન પહેલા નહોતા મારતા કે ક્ષત્રિય સ્ત્રીને મરાય નહીં, અમારો ધર્મ છે. પણ વિશ્વામિત્ર કહે છે કે આમાં સ્ત્રીનો કોઈ ભાવ નથી, આ તો કઠોર છે, આને કોઈને મારતા ને આવું પડ્યું. સ્ત્રી તો રડી પડે,
સ્ત્રીને લાગણી હોય, સ્ત્રીને લજ્જા હોય. આજે ધીરે ધીરે ઓછી થતી ગઈ લજ્જા. ધીરે ધીરે તાડકા બાજુ આપણે જતા જઈએ છીએ. પણ સ્ત્રીને લજ્જા હોય, કોમળતા હોય, ક્ષમાશીલ હોય. આ તો સમોવડિયા થતા જાય છે ત્યારે. પુરુષ જેવા જ સમોવડિયા. હવને નોકરી કરવી છે, જરાક ન ફાવે છૂટાછેડા થઈ જાય એનો વાંધો નહીં, કોર્ટમાં જાય છે. લાંબા લાંબા લહ કરી નાખે છે પેલા સામેવાળા. એવા બધા આક્ષેપો મૂકે. અમારે જજ સાહેબ હતા, ડિસ્ટ્રિક્ટ જજ. મને કે દીકરાના લગ્ન કરવીને ત્યારે બીજો કાંઈ ખર્ચ કરવો નથી અને જુદો ફ્લેટ લઈ દેવાનો, તરત જ નોખા કાઢી મૂકવાના. કેમ એમ સાહેબ? મને કે મારા કરતા સિનિયર જજ અત્યારે જેલમાં છે. કેમ? એના દીકરાની વહુએ કોર્ટમાં એવું કર્યું કે મારા સાસુ સસરા મને માનસિક દુઃખ દેતા હતા, અને અત્યારે તો કાયદા એવા છે કે બીજું કંઈ સાંભળવાનું નહીં, પહેલા એને હવાલે કરી દો. જેલને હવાલે અત્યારે છે જજ, એને જવું પડ્યું. આ જમાનો અત્યારે આવી ગયો. જરાય સહનશીલતા રહી. સ્ત્રી એ તો ક્ષમાની મૂર્તિ હતી, સહનશીલતાની મૂર્તિ હતી. આખા કુટુંબનું એ સહન કરતી હતી. અત્યારે સાવ ગુણ જતો રહ્યો. એટલે ધીરે ધીરે તાડકાઓનો સમૂહ વધતો જશે. એટલે વિશ્વામિત્રજી કીધું કે આનામાં સ્ત્રીના કોઈ લક્ષણ રહ્યા નથી. એ તું માર, નહીતર સાંજ પડી જશે ને સાંજે અસુરોનું બળ વધે જ. એ પહેલા બાણથી મારે. એ પહેલા વિશ્વામિત્રજીએ રસ્તામાં જ રામ અને લક્ષ્મણને બલા અને અતિબલા નામની 2 વિદ્યા આપી દીધી. સરયુ પાર કરીને તરત જ. કારણ કે સાધન વગેરે આ શું કરે છોકરાઓ? એટલે સાધન આપી દીધા. એ વિદ્યા એવી છે કે કોઈ એને મહાત ન કરી શકે. એ મંત્રો આવડે એટલે એને ભૂખ તરસ ન સતાવે. એ જાગતા હોય કે ઊંઘતા હોય, કોઈ એની ઉપર એટેક ન કરી શકે. એ રીતની સમર્થ હતા વિશ્વામિત્ર. પોતે તપ કરીને જે મેળવ્યું હતું એ આપવું હતું. જો ભગવાનને સંત પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણી પાસે તે પડાવી નથી લેવાના, આપણને આપવા આવ્યા છે. આપણું ભલું જ કરવાના છે. આપણને સૂઝતું નથી. આપણે જેટલા એમના થતા જઈશું ને એટલા આપણે ભાગ્યશાળી થતા જઈશું, સુખી થતા જઈશું. એમનામાં વિશ્વાસ રાખી ઝંપલાવાનું. જો વિશ્વામિત્રની સાથે મોકલ્યા છે, હવે જો પાછા આવે ત્યારે રામ ને લક્ષ્મણ કેવા બનીને આવે છે. જો એમને બલા અને અતિબલા બલ્લા નહીં પણ અતિબળા એટલે અતિ બળવાન એવી 2 વિદ્યાઓ શીખવી, અને એમને વિદ્યાઓ સિદ્ધ થઈ. અને તાડકાને માર્યા પછી દેવતાઓ પ્રસન્ન થયા. કીધું કે આ બંનેને છે ને તમે પેલા દિવ્યાસ્ત્રો આપો. તો 55 જેટલા દિવ્ય અસ્ત્રો આપે છે રામ ભગવાનને, જે અખૂટ હોય, જે વાતો ખાલી થાય જ નહીં. એ ભગવાન પાછા રામચંદ્ર માગે છે કે મને આનું વારણ હોય એ તો શીખવો. તો બીજા 50 વિદ્યા શીખવે છે. 105 વિદ્યા નવી શીખવાડે છે, અને એમના આશીર્વાદથી જ મળે છે બધું. તો ઘણું બધું પાયમાં. અહીંયા કોઈને ખોટ જશે જ નહીં ભાઈ. નહીં કલ્યાણ કૃત કચ્છિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણના માર્ગમાં જે કંઈ કર્યું છે ને કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય. જાણે કે અજાણે આમાં જે સત્કર્મ થઈ જશે ને એનું ફળ અનંત ગણું મળશે. જો જેવી ભૂમિમાં જેવું વાવીએ એવું ફળ મળે. ભૂમિ જેવી હોય ખાર ભૂમિ, એમાં તમે સારું સુધારેલું બિયારણ નાખો તોય શું થાય? પણ એવી સારી ભૂમિ હોય એમાં જે વાવો અનંત ગણું થઈને ધરતી આપણને આપે છે. એમ ભગવાનને સંત એ તો અનંત ગણું આપવા આવ્યા છે. આપણી પાસેથી એને શું લઈ લેવાનું? એને શું ઘટે છે? એ તો ચાહે છો કરે. શાસ્ત્રીજી મહારાજે આમ મંદિર આખું બતાવ્યું સારંગપુરનું, જમીનમાંથી કાઢીને. એ તો સમર્થ છે, બધું જ કરી શકશે. આપણે આયોજન કરવા ગયા હતા અબુધાબીમાં મંદિર કરવાનું, શિલાન્યાસ થઈ ગયો કે નહીં? વડાપ્રધાન શ્રી હાજર રહ્યા કે નહીં? એટલે એ તો ગમે ત્યાં પ્રવેશ કરે અને કાર્ય કરશે. આપણે રહી જઈશું. આપણે વિચારવાનું કે આપણને જો કાંઈ સેવા મળે તો આપણે મોટા ભાગ્ય માનવાના. નીચી ટેલ મળે તો માન. અને આપણને શીખવવામાં આવ્યું એટલે તો અત્યારે બધા સવારથી સેવામાં આવી જાય છે. ભાઈ બધા કેટલી મહેનત કરે છે. અને હજી અત્યારે તમે જશો ને તો એ પાસ સ્વયંસેવકોને જ કામ હશે.
ઠામ વાસણો ઉટકવાનું ચાલ્યું હશે, બધું હંકેલવાનું, ઢાંકવાનું. પણ ભાગ્ય આપણા કે આપણને સેવા મળે. આપણને જ ભગવાને હાવ એવા રાખ્યા હોત તો, આપણને સુદામાં રાખ્યા હોત તો ભિક્ષા માગતા હોત કે નહીં? કઈ આપી શકે તાંદુલ સિવાય? એ કોકના ઘરના માગેલા. તો આવી વિદ્યાઓ આપી અને અનુષ્ઠાનમાં બેઠા. વિશ્વામિત્ર બેસતા પહેલા કહેતા ગયા હતા 5-6 દિવસ કોઈ નહીં આવે, છેલ્લે દિવસે આવશે. કોણ આવશે? મારીચ અને સુબાહુ. મારીચ એ આ તાડકાનો જ દીકરો છે અને સુબાહુ છે એ રાવણનો ખાસ માણસ છે. અને આ દંડકારણ્યમાં એ લોકોએ ઉજ્જડ કરીને એમનું જ સામ્રાજ્ય થયું છે. આર્ય સંસ્કૃતિ બધી જ ઘસાઈ ગઈ છે અને એ લોકોની ઈચ્છા છે કે આખી પૃથ્વી પર રાક્ષસી સંસ્કૃતિનું પ્રવર્તન કરવું, આર્ય સંસ્કૃતિનો નાશ કરવો. તમારે હવે આર્ય સંસ્કૃતિની સ્થાપના કરવાની છે. એના માટે જ તમે પધાર્યા છો. એ કામની શરૂઆત તમે કરી દીધી. એટલે જોજો છેતરાતા નહીં. એ લોકો મીઠી મીઠી વાતો કરશે, છળ કપટ કરશે, એટલે સજાગ રહેજો. અને ખરેખર સુબાહુ પહેલા મિત્ર થઈને આવ્યો, અત્યારે રઘુ નંદન, અત્યારે હું તમારો મિત્ર તરીકે આવ્યો છું. અને બધી વાત કરી કે આ બધા ઢોંગ છે, વિશ્વામિત્ર, તમારો વશિષ્ઠ, આ બધા યજ્ઞ નથી, તાપણા છે. આ તો પોતાનો સ્વાર્થ સાધવા માટે. કોઈને ન લાગે આ મંદિરો કરી કરીને શું સ્વાર્થ સાધો? શું સ્વાર્થ સાધવો છે ભાઈ? સ્વામી કે એમના સંતો, એને શું સ્વાર્થ સાધવાનો છે? અમે મેળવીને અમે શું નવો મોજ શોખ કરી શકવાના છીએ? આ 2 જોડી કપડાં હોય છે, મારે તો 2 વર્ષ પાક્કા ચાલે છે. શું લઈ લેવાના અમે અને શું મોજ શોખ કરી શકવાના? આ વાહન તો અમને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેલા પહોંચીએ ને એટલા માટે આવે છે. હું છેક ધારીથી અહીંયા આવ્યો, તે વાહન સારું ન હોય તો પહોંચી શકું? અહીંથી સીધો મેળા જવાનું. હમણાં હું પૂના હતો ને ત્યાંથી આણંદ સીધો 1 દિવસમાં પહોંચવાનું હતું. વચ્ચે સાંકરીમાં એક ખાતમુહૂર્તમાં ભાગ લેવાનો હતો. અહીં ચીખલીમાં જમ્યા, સાંકરીમાં મુહૂર્ત કર્યું, ખાતમુહૂર્ત. સાંજે ત્યાં વાહન સારું ન હોય તો કેમ જઈ શકીએ? તો કઈ મોજ શોખ તો નથી કરવાનો અમારે. અમારા નિયમ છે, તમે જાણો છો. એટલે પેલો સુબાહુ અવળું સમજાવતો હતો કે તમારી સંસ્કૃતિ સાવ આમ છે, અમારી સંસ્કૃતિ આવી સરસ. અમારામાં સ્વતંત્રતા વધારે. તમારા ત્યાં એક અહલ્યાની જરાક ભૂલ થઈ અને તરત જ ગૌતમ સાપ આપે. અમે સ્ત્રીઓને એવું નથી કરતા. જેમ તમારામાં જેમ પુરુષો ગમે તેટલી સ્ત્રીઓ તમે કરો તોય વાંધો નહીં. સ્ત્રી જો બીજો પુરુષ કરે તો તમારે વાંધો. અમારામાં એવું નહીં. અમારે રાક્ષસી સંસ્કૃતિમાં અમે ક્ષમ્ય ગણીએ. હોય દેહના ભાવ છે, થઈ શકે આવું બધું. આ અમારી સંસ્કૃતિ છે. જો અત્યારે ધીરે ધીરે આ પ્રવર્તિત ગયું, આપણને ખબર ન રહે ને આ બધું આવી ગયું. આ રાક્ષસી સંસ્કૃતિ આવી ગઈ. એકદમ સ્વતંત્રતા, કોઈ લાજ મર્યાદા નહીં, કશું જ નહીં, કોઈને કાંઈક શોભ નહીં, જે કરે એ બધું બરાબર. તો આ રાક્ષસી, આ આર્ય સંસ્કૃતિ નથી. પણ રામ એમાં લેવાના નહીં. રામે જવાબ આપ્યો, તું તારી નજરથી જુએ છે એટલે તને આવું લાગે છે, અમે અમારી નજરથી જોઈએ છે, આ સાચું છે. તું તારા ઘરે, અમે અમારા ઘરે. અમે તને નડવા આવીએ? તું શા માટે નડવા આવે કે બસ હવે તમારા મિથિલા અને અયોધ્યા 2 જ રહ્યું છે, બાકી બધા ખંખેરી રાખ્યા બધાને. રામ ભગવાને કીધું પેલો કે હું આવું છું પરમ દિવસે, હું મારીશ 2. તેથી કાં રામ નહીં કાં સુબાહુ નહીં. ભગવાન કે તે દિવસે ન મારું તો હું રામ નહીં. તો સુબાહુ કે જો સુબાહુ એકલો નથી હો, મારી પાછળ આખું રાક્ષસ બળ છે. અને જો સુબાહુ ઉપર ઘા કર્યો તો સમજજો કે પછી અયોધ્યા ઉપર ઘા થશે જ. જો તમારે અયોધ્યા ઉપર ઘા જોતો હોય તો સુબાહુ ઉપર ઘા કરજો. અને 2 કર્યું જ. સુબાહુ ઉપર ભગવાને બાણ મારીને સુબાહુને માર્યો તે, પણ રાવણે અયોધ્યાની સંસ્કૃતિ ઉપર કર્યો ને ઘા. સીતાજીને ઉપાડ્યા કે નહીં? કર્યો ઘા એને. પણ ભગવાને યજ્ઞ પૂરો કરાવ્યો. મારીશને તો એક બાણ માર્યું, ઠેઠ દરિયામાં નાખી દીધો, દરિયા કાંઠે. એટલે એ તો બિચારો રામ બાણ વાગ્યા હોય તે જાણે. જ્યારે ઓલો મૂરખ આવ્યો રાવણ કે મામા તૈયાર થા, શું આ કામ રામની સીતાને લેવા જવું છે. અને રામ નામ સાંભળીને તો ઓલો ધ્રુજી ગયો.
એ કે ભાણા ત્યાં નથી ભાડ્યા રામને અનુભવ્યા નથી, મેં તો બાણ ખાધું છે, આટલા યોજન મને ફેંકી દીધો છે. એ તે ફણા વગરનું બાણ હતું એટલે. અને હવે તો મને એને હારે લઈ જાય. એ કે જો એને હારે લઈ જવો છે, ન તૈયાર થાય તો હું મારીશ બાણ. મારીશ કે માર્યા હવે નહીં. પેલા એક કુકડો હતો, એ ઉકળે ચડીને રડવા માંડ્યો. બીજા બધા કુકડા ભેગા થયા, કેમ રડો છો? કે મિયા સાહેબ માંદા પડ્યા. તેમાં તમે કેમ રડો છો? કાલે સવારે આપણે ખુદાને પ્રાર્થના કરીએ, ખુદા એમને સાજા કરે. એ કે તો કદાચ ખુદા સાજાય કરે, પણ હવે જ્યારથી મિયા સાહેબ માંદા પડ્યા ત્યારથી મારું તો આવ્યું બન્યું છે. જો હાજા થઈ જશે તો ખુશાલીમાં ખાઈ જશે, અને જો ઉપર જશે તો જારતમાં જારી નાખશે. પણ જ્યારથી મિયા સાહેબ માંદા પડ્યા ત્યારે આપણું તો સમજો આવી જ બન્યું છે. એમ આ મૂર્ખને જયારે આવો વિચાર આવ્યો છે એટલે મારી જ કે આપણું તો આવી જ બન્યું છે. હવે આ મૂર્ખના હાથે મરવું એના કરતા રામના હાથે મરવું સારું. પછી બિચારો મારી જ તૈયાર થયો છે, કપટી મૃગ બનીને ભગવાનને દૂર દૂર લઈ ગયો, આ બધું કામ થયું. પણ રાવણ એટલે કે મારી જ અનુભવી હતો. આ બધું યજ્ઞ તો પૂરો થઈ ગયો, સુબાહુને મારી નાખ્યો. અને વિશ્વામિત્રજી કે રામ લક્ષ્મણ તમે જનકપુરી જોઈ છે? મિથિલા ગયા છો કોઈ દિવસ? કે ના. તો કે હાલો ત્યાં મેળો છે, તમને લઈ જાઓ મેળે ફરવા. જનકને ત્યાં એક મોટું ધનુષ્ય છે, કોઈ ઉંચકી શકતું નથી, જોવા જેવું છે. અને હાલો ત્યાં બધા ભેગા થયા છે અને બંનેને લઈ ગયા. અને જનક રાજાને ત્યાં જયારે વિશ્વામિત્ર આવ્યા અને ખબર પડી કે અયોધ્યાના રાજકુમારો છે બે આ બંને તો, અને ત્યારે જે જનકને આનંદ થયો છે તો જનકને જ ખબર પડે. જયારે બીજા બધા રાજાઓ આવ્યા હતા, કોઈ ધનુષ્ય ઉપાડી શકતું નહોતું, ઉંચકી શકતું નહોતું, એવું ધનુષ્ય હતું. અને સ્વયંવરમાં આટલી જ શરત હતી કે જે ધનુષ્ય ઊભું કરીને એની સાથે પણસ એટલે કે દોરી બાંધી દે એને સીતા વરે. તે ગામો ગામથી બધા આવેલા કે આ તો હાવ સહેલી શરત, કોઈ ધનુષ જોયેલું નહીં. એમને એમ કે એક ધનુષ ઉપર આમ પણસ બાંધવાની એટલે શું, એમાં સીતા મળે? રાવણે આવેલો, એણે અખતરો કરેલો, ઊંચું તો કર્યું ઊભું, પછી બેલેન્સ ન રહ્યું પડ્યું. તે હેઠે રાવણ ને એની ઉપર ધનુષ, રાડ પાડી ગયો. તો 50 જણાએ ઉભા થઈને આમ એક બાજુથી ઊંચું કર્યું ને, પછી ભાઈને કાઢ્યો દશાનંદને. પણ ત્યારનું એ જોઈ ગયેલો ને સીતાજીને, એટલે એને મોહ રહી ગયેલો. એટલે બહુ જાનમાં જાવું નહીં. જેન તે જોયા કરશો ને તો મોહ થશે. એટલે દ્રષ્ટિનો સંયમ બહુ જોઈશું ને. જોવા જેવા તો ભગવાનને સંત કવિ કાગબાપુએ લખ્યું ને, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે, હે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે, હે ગોવિંદ ગાયા ગાવાનું કાંઈ ના રહ્યું રે, હે ગોવિંદ ગાયા ગાવાનું કાંઈ ના રહ્યું રે, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે. સમય આપણને ગાવા નહીં દે જાજુ, કારણ કે ઘડિયાળ કોઈની શરમ ન ભરે. અને સુવાનું તો ત્યારથી જ મળે આપણને, કથા તો આવી થઈ જ રાખવાની. સુવાનો લાવો 10:30 થઈ છે, આમ આપણો ટાઈમ પૂરો થઈ ગયો કહેવાય. અને છતાંય રોજ મારે પૂછવું પડે છે, શું કરું, નહીં તો જય સોણ કરી દઉં. એક વખત એક ગામમાં આ બાજુ જ તે બિલીમોરા બાજુ જ એક ભાઈ કે હજી કલાક ચલાવો. અને મેં તો શરૂ કર્યું, ત્યાં ચિઠ્ઠી આવી કે એક હરિભગતના ઘરે આજ લગ્નનો પ્રસંગ છે તો પૂરું કરો તો સારું. ઓલા મેં કીધું બધાને પૂછીને કહેતો હતો તો એકલો કહી દીધું ચલાવો. એમ તમે હવે થાક્યા હશો, હું તો થાક્યો નથી હો. હા, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજની કૃપા છે, એટલે આમ ચાલ્યા કરે. તો અહીંયા મહેમાન પધાર્યા, જનક રાજા ખુશ થઈ ગયા, કારણ કે કોઈ ઉંચકી નહોતું શકતું. જનકે તો જાહેર કર્યું કે પરશુરામજીએ જ્યારથી પૃથ્વી 21 વખત નક્ષત્રી કરી, એટલે ખરેખર સાચા ક્ષત્રિય કોઈ નહીં રહ્યા હોય,
કોઈ એવું ન નીકળ્યું કે આ ધનુષ ઉંચકી શકે. તો મેં ભૂલ કરી કે આવી શરત રાખી, હવે મારી કન્યા તો કુંવારી રહેશે. કેમ આવી શરત કરી? કારણ કે સીતાજી એવા હતા, નાના હતા ત્યારે એમણે આ ધનુષ ઉંચકેલું. એક વખત પ્રશ્ન થયો કે આ ધનુષ કંઈક આગુ પાછું થયેલું છે. જનક રાજાએ બધાને પૂછ્યું, આ તો શિવ ધનુષ. ભગવાન શિવજીએ બૃહસ્પતિના યજ્ઞમાં ધર્યું હતું. આમ દેવતાઓને કે મારો ભાગ નથી રાખ્યો, એવા યજ્ઞમાં તમે ભાગ ખાવા આવ્યા, કોઈનું માથું ન હાજુ રહેવા દો, બધાને ઉડાડું. બધા પગમાં પડ્યા, એ બાપા, એ દાદા, રહેવાય દો ભાઈ સાહેબ, રહેવાય દો, અમારો જે ભાગ આવ્યો એ બધો તમને આપી દઈશું. અને બહુ બધા પગમાં પડ્યા ને આ તો દાદા તો પાછા ભોળા, ક્રોધે તરત આવે ને પાછા આવું ભોળાએ જાય. એટલે પછી ધનુષ પાછું ઉતારી નાખ્યું. પછી કે આ ધનુષ હોય છે ને એટલે આ મને ક્યાંક ચડી જાય છે ને રાખવું જ નથી, જાઓ. દેવતાઓ કે આપણે હાચવીને રાખો, એ પાછું ક્યારેક દાદા માગશે તે પાછું. તે જનક રાજા, જો દરેક જનક જ કહેવાય, પછી એ રાજામાં જે આવે ત્યાં થાપણ રૂપે આપેલું. એ લોકો રોજ પૂજા પ્રસાદીનું સમજીને કરતા હતા, પણ એટલું બધું મોટું હેવી હતું. મોટો મંદિર તો મોટો સભા મંડપ બનાવ્યો હતો, એમાં રાખતા હતા. અને એક દિવસ પૂજા કરવા આવ્યા ત્યારે જોયું કે ક્યાંક સહેજ આઘું પાછું છે. આ કોણ આઘું પાછું કરે છે? કોઈ રાક્ષસ તો નથી આવતું ને અહીંયા? કાલ સવારે કોઈક ઉપાડી જશે. પૂછતા 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 બધાને ખબર પડી. તો સીતાજીએ કીધું કે બાપુજી આજ છે ને ધ્યાનથી દર્શન કર્યા હશે, રોજ ક્યાંક આમ તો મુકાતું જ હશે મારાથી. કે તમારાથી? કે કેમ? સાફ સુફી કર્યું હોય તો ખસેડવું જ પડે ને. પણ કોણ ખસેડે? આને જયારે ખસેડવું હોય ત્યારે હાથી લાવીએ છીએ. કેટલા હાથી? તો તમે ખસેડો. કેવી રીતે ખસેડો? તો કે જો આવી રીતે, એમ કરીને જમણા હાથે હાવણી લીધી, ડાબા હાથેથી ઉંચકું, પછી કે હું આમ નીચેથી વાળતી જવું. એટલે આટલું મોટું ધનુષ છે, હેવી, વજનદાર, આ બાળક ઉપાડી શકે? આ કોઈ સામાન્ય બાળક નથી. અને ખરેખર સામાન્ય બાળક નતા. કારણ કે રાવણે બ્રાહ્મણો ઉપર ટેક્સ નાખ્યો, જીએસટી. તે બ્રાહ્મણો બિચારા બધા આવ્યા મળવા. તે ચોકીદારે આવીને કીધું મહારાજા બ્રાહ્મણો બહાર મળવા આવ્યા છે. અને એ વખતે વિભીષણ સાથે બેઠા હતા. અને રાવણ કે વિભીષણ, હું આ બ્રાહ્મણોથી થાક્યો છું, બસ આવ્યા જ કરે છે માગવા. કોક કે મારે આશ્રમ કરવો, જગ્યા આપો, ને કોક કે અમને આ ફલાણું જોઈએ છે ને ફલાણું. આ લોકોને માગવાનું મટ્યું જ નહીં. કાયમ કહી દે ને કે મારે ટાઈમ નથી મળવાનો. પેલો કે પણ એ છે ને કયો કે હાથમાં કંઈક ઘડો લઈને આવ્યા છે. એમ તો ટેક્સ લઈને જ આવ્યા છે. આવવા દો આવવા દો આવવા દો તો આવવા જ દે ને. તમારે ઓળખાણ ન હોય પણ ગાંધી બાપુની ઓળખાણ જો આગળ રાખો ને તો બધા કે આવવા દો આવવા દો આવવા દો. રાષ્ટ્રપિતાની ઓળખાણ હોવી જોઈએ. એ પણ એક રાષ્ટ્રપિતા નહીં, પણ થપ્યોની થપ્યો, તો આવકારો મળે જ, વધે જ. એટલે આવવા દીધા. કીધું બોલો શું આવ્યા છો ભૂદેવો? એક વિનંતી કરે. જો વિભીષણ મેં કીધું ને, આ લોકોની ખૂટે જ નહીં. મારે આ લોકોને સાચવા કે મારે મારું રાજ્ય કરવું? અને આપણા રાજ્યમાં જેટલા રાક્ષસો ને એટલા આટલા ભિખારી છે ને. આપણે કોઈક આમ દુકાનદારને ત્યાં કોઈક આમ ભિક્ષા મગાવે તો શું કે આગળ વધો આગળ વધો, એમ કોઈ દાદ દીધી નહીં કે ભાઈ અમે ગરીબ છીએ અને અમે કેવી રીતે ટેક્સ ભરીએ? તે શું તમે અમારા રાક્ષસો ગરીબ નથી? એ ટેક્સ તો ભરે જ છે, તમારે ભરવો જ પડે, કરવેરો ભરવો જ પડે. તમારે સગવડતા રાજ્યની બધી ભોગવવી છે. રોડ ઉપર તમારે ગાડીઓ દોડાવી છે પણ ટેક્સ નથી ભરવો, એ કેવી રીતે રોડ સારા રહે? ટોલ ટેક્સ આપવો જ પડે તો જ રોડ સારા રહે. એટલે એ તો તમારે આપવું જ પડશે. પણ કે અમે અધ્યયન કરીએ છીએ અને કરાવીએ છીએ, સંસ્કૃતિની રક્ષા કરીએ, એના પર તો તમારા રાજ્ય ટકે છે. સંસ્કૃતિ છે એના આધારે જ બધા શાંતિથી રહી શકે છે. રાવણ કે તમારી સંસ્કૃતિની બધાની એનાથી મારું રાજ નથી ટકતું, એ તમારા બાહુથી રાજ ટકાવે છે. મારા માણસો છે રાક્ષસો એનાથી રાજ ટકે છે. તમે જે કરવું એ કરો, તમારે ટેક્સ ભરવો જ પડશે. રાજા સમજો તો સારું, આ સારું નથી. અમને તો એમ લાગે છે કે આ કરીને તમે તમારા રાજ્યના પાયા હલાવો છો. એક શરૂઆત થાય છે નાશ થવાની અને ખડખડા રહેશો. હું જોઈ લઉં છું તમે કેવા ટેક્સ નથી ભરતા. હવે મારે બધાનો વિચાર કરવો પડશે. મારે તો તમારે છે ને એકેય દાઢી કે એકેય જટાવાળાને રહેવા દેવા નથી. બધે રાક્ષસોનું જ રાજ્ય સ્થાપી દેવું છે. સારું તો લ્યો, તમે શું લાવ્યા છો એ આપો.
લીધો ઘડો, આમ હોંશે હોંશે લીધો, કંઈક લાવ્યા હશે સારું, પણ ખોલ્યું, ઉપર વડનું પાંદડા બાંધ્યા હતા, ખોલ્યું તો અંદરથી તો કંઈક પ્રવાહી લાલ લાલ. અલા મૂર્ખાઓ, આ શું લાવ્યા દુષ્ટો? કે સાહેબ અમારી પાસે બીજું કંઈ છે જ નહીં, બધા અમારું લોહી થોડું થોડું એમાં રેડ્યું છે. એટલે આ લોહી? મહારાજા, એક તમે નહીં, આખી દુનિયાના મહારાજા ગરીબ માણસના લોહી ઉપર જ રાજ્ય કરે છે. જો જયારે શ્રવણના માતા પિતા એ કહે છે કે અમને શ્રવણ પાસે લઈ જાઓ, અને ત્યારે કીધું માજી આ કાવડનું શું કરવું છે? કાવડ તો પહેલી, તો એક કામ કરો ને, તમે કાવડમાં બેસાઓ અને હું ઉપાડીને તમને લઈ જાઉં શ્રવણ પાસે. કે ના, હવે અમે અમારા શ્રવણના જ ખભે બેસશું, તમારા ખભે નહીં. પણ માતાજી જો બેઠા હોત તો મારો ખભો પવિત્ર થાત. અને ત્યારે શ્રવણના માતા શું કહે છે? તમારે રાજાઓને તમારા ખભા પવિત્ર કરવા હોય ને, તો તમારી જે રૈયત હોય ને એને ખભે બેસાડજો, તો તમારા ખભા પવિત્ર થશે. આજે તો તમે એવું સમજો છો કે તમે રૈયતના ખભે બેસીને રાજ કરો છો. તમે તો જાણે બધાના રણી ધણી હોય એવી રીતે વર્તો છો. જો તમે સાચા સેવક થવું હોય ને, તમારો ખભો પવિત્ર કરવો હોય, તો તમારા ખભે પ્રજાને બેસાડજો. એમ અહીંયા પણ કહે છે કે તમે બધા ગરીબોના લોહીના લીધે તાગડથી ના કરો છો. અને ગરીબો પાસે લોહી સિવાય કાંઈ, મજૂરી સિવાય કાંઈ નથી હોતું. સાંજનો અમારે ખાવાનો વેત ન હોય તો અમારે ટેક્સ ભરવાનો છે, અને એ તમે ગમે તેમ પછી વાપરો છો. આટલા કરોડ અહીંયા મદદ કરીને, આટલા આ દેશને કરીને, અમારા પૈસે કરે જ છે ને બધા નાના માણસોના પૈસે બધું. પણ એને રાવણે કીધું આ ઘડાને જલ્દી લઈ જાઓ અને ક્યાંક ઊંડે ઊંડે દાટી દેજો, ને આપણા પ્રદેશમાં નહીં, આમ દૂર લઈ જાઓ. અને કહે છે કે મિથિલાના રાજ્યમાં જઈને દટાવ્યું ઊંડું. મિથિલામાં દુષ્કાળ પડ્યો, અને જનક રાજાને કીધું કે રાજા પોતે ખેડ કરે તો વરસાદ આવે, એવું જાણતલ જોશીડો એમ કહીને બોલ્યો. જનક રાજા પોતે સોનાનું હળ લઈને ખેતી કરવા માંડ્યા. એમાં ઘડો ચાસમાંથી પેલા હળમાં ભરાણો અને નીકળ્યો. એમાંથી કહે છે સીતાજીનો જન્મ. ચાસને સંસ્કૃતમાં સીતા કે, એટલે સીતા નામ વધારે પ્રખ્યાત થયું. બાકી જાનકી એટલે જનકના ત્યાં એવું ઉછર્યા છે એટલે જાનકી પણ કહેવાના. પણ એવી રીતે સીતાજીના પ્રાગટ્યની કથા છે. પણ હવે કોઈ જ્યારે આવું નથી કરી શકતું બોલ્યા ત્યારે લક્ષ્મણજી ઉગ્ર થઈ ગયા કે મોટા ભાઈ, આપણે રઘુકુળનો એક પણ માણસ હાજર હોય તો જનકે આવું ન બોલવું જોઈએ. એમ કહે છે કે નક્ષત્રી પૃથ્વી થઈ ગઈ. મોટા ભાઈ મને રજા આપો તો તમારી કૃપાથી આ ધનુષને ઉપાડીને 400 યોજન દોડતો જવું. તમે કહો તો આ આખા હિમાલયને હલાવી નાખું, મૂળાની જેમ ઉખાડીને ફેંકી દઉં. તમે કહો ને તો આ પૃથ્વીને એક દડાને તોડે ને ઘડાને તોડે ને એમ તોડી નાખું. પણ મારાથી ના સહન નથી થતું. કીધું કે આપણે પેલા ગુરુજીની આજ્ઞા જોઈએ. અને પછી ગુરુજીએ વિશ્વામિત્રજીને કીધું રામ તમે જાઓ. અને રામ ત્યાં ગયા તો બધા હસ્યા બીજા કે મોટા મોટા કોઈ નથી ઉપાડે, આ છોકરું શું કરવાનું હતું. પણ આને તો જઈને આમ બાણ હાથમાં લીધું ધનુષ, અને પણસ ચડાવવા ગયા આમ વાળ્યું ને 3 કટકા થયા. એક કટકો જ્યાં પરશુરામ તપ કરતા હતા ને ત્યાં જઈને પડ્યો, અને અવાજ મોટો આવ્યો, ઓળખી ગયા એટલે આ તો કટકો આ તમે જનકને આપેલું હતું એ ધનુષ. અને અહીંયા સ્વયંવરમાં નક્કી થઈ ગયું કે હવે સીતા રામને વરે. એટલે જનક રાજાએ બીજા રાજાઓને કીધું કે હવે બધા આપ રજા લ્યો, સ્વયંવર પૂરો થયો. બીજા રાજાઓ કે એમ કઈ સીતાને નહીં લઈ જવા દઈએ, આપણે અમે આને હારે લડાઈ કરશું ને સીતાને લઈ જઈશું. કોક કેલા હાલો ને વેસાનામાના તો નતા જતા. અને તો સીતારામના તો લગ્ન નક્કી થઈ ગયા. ત્યાં પરશુરામ દોડીને ઉડીને આવ્યા. આવીને કે એલા જનક, મારી પરમિશન વગર આટલા બધા ભેગા કેમ કર્યા ક્ષત્રિયને? તને ખબર નથી મેં 21 વખત તો નક્ષત્રી કરીશ? આ તો મારા ગુરુ કશ્યપ ઋષિએ મને આજ્ઞા કરી છે કે હવે તારે અહીંયા રાજ્યમાં નહીં આવવાનું, રાત તો રોકાવાનું જ નહીં. એટલે હું સહ્યાદ્રીમાં રહીને તપ કરું છું. પણ તને ખબર નથી હજી પરશુરામ જીવે છે? પરમિશન લીધી હતી આટલા બધાને ભેગા કરવાની, અને આ તોડ્યું કોણે? અને બધા રાજાઓ કે પેલા જતા રહ્યા હોત તો સારું હતું, આમથા આમથા બેસી રહ્યા, હવે આપણું આવી બન્યું. અને કીધું કે આ એકેનું હવે નહીં જવા દઉં. કે કાં લેતો જા, હું તો તને કહેતો હાલ નીકળી જઈએ તોય તું બેસી રહ્યો, હવે ખા માર. બધા પાસે ઓળખાણ જોજો ને, મારા દાદા તમારે સેવામાં હતા ખબર છે ને, બધા દંડવટ કરે ને કાંઈક કરે ને આજીજી કરે ને.
પરશુરામ કે એમ ન જવા દો કોઈ. અને આ બધું ચાલ્યું. પછી લક્ષ્મણજી આગળ આવ્યા કે મહારાજ કેમ તમે ધુઆ આપવા થાવ છો? એટલે કે મહારાજ સમજેશ, મને ગોર સમજેશ? અમારી ફરસી મારું ધનુષ નથી જોતો કે તો જોયું તો સમજીને વાત કર, હું પરશુરામ છું, ઓળખેશ મને? કે જો તમારી ફરસી જોઈને ધનુષ જોયું એટલે હું બોલતો કઈ નથી એમ નહીં, તમારી જનોય જોઈને એટલે હું નથી કાંઈ બોલતો. અમે રઘુકુળ વાળા છે ને, બ્રાહ્મણ, ગાય, ગરીબ, એને પીડતા નથી, એને કઈ નથી કરતા. એટલે તમે એમ નહીં સમજતા. એટલે ભાઈ આ છોકરાને કઈ કોણ નથી, હમણાં મર્યો સમજો, આને ખબર લાગતી નથી. પાછો લક્ષ્મણ ચાલ્યો ન રે, એને કોક લઈ જાય પાછો આવે કે ભાઈ બધી ખબર છે હો, તમે તો જાણે મોટા યોદ્ધા હોય એવી વાત કરો છો કે. અને લક્ષ્મણ બરાબર ઉતરી પડ્યા અને બેયને સામસામો સંવાદ ઘણો લાંબો ચાલ્યો. પછી રામ વચ્ચે આવી ગયા, ભાઈ મારો ભાઈ નાનો છે, હજી એના મોઢામાં તો દૂધ છે. તો પરશુરામ કે દૂધ નથી, ઝેર છે એના મોઢામાં, ઝેર નથી. બોલે છે કેવું જો ને, નો અમને કાળ ચડતો હોય તો ચડે, વારે વારે ફરસી આમ કરે. અને લક્ષ્મણ કે હે ભાઈ ફરસી હમી રાખજો, અને આવા જૂના ધનુષ ન રખાય ને, મારો ભાઈ હજી ખાલી આમ ચડાવવા ગયો એમાં કટક્યા થયા, એમાં અમે શું કરીએ? અને આવા તમે નાના હતા ત્યારે કેટલાય ધનુષ તોડ્યા, ત્યારે તમે ક્યારેય આવ્યા નથી, અત્યારે કેમ દોડીને આવ્યા? એટલે ભાઈ એ ધનુષ ને આ ધનુષ હરખું છે, તું શું બોલે છે? કે તને ખબર પડે છે, ભાન પડે છે, મરવાનો થયો તું. અને પાછા કોક લઈ જાય લક્ષ્મણ, પાછા આવે, પાછા જામી પડ્યો. અને બીજા બધા ગભરાણા કે હવે ન થવાની થશે. જનક રાજા બિચારા ગભરાણા. માન માન જમાઈ મળ્યો હતા, આવી ગયા. રામ મળ્યા હતા, પરશુરામ આવ્યા. આવું બનવાનું જ સમાજમાં, જગતમાં, જીવનમાં. આપણે ન ધાર્યા હોય ત્યાંથી પરશુરામ કોક ઉતરી આવશે, પણ રામને પકડી રાખવાના એટલે પરશુરામ ટાઢા થઈ જશે. અને પછી રામે કીધું ભાઈ હું એને વતી માફી માંગુ છું, મારા ભાઈના બોલું હું જોઈશો નહીં. એને ખબર નથી હું કેવો ક્રોધી છું. તો પાછા લક્ષ્મણ આવે, મને ખબર છે હું છું એવો જ, હું તમારો શિષ્ય થાય એવો છું. હવે તમે ગરડા ત્યાં મને આપી દો ને તમારો ક્રોધનો કોથળો. એવી બધી જામી ખરેખરી. પછી અંતે રામે કીધું કે જુઓ, અમે તમને નથી ઓળખતા એમ નહીં, પણ તમે લિમિટમાં રહ્યો તો સારું. અમે રઘુકુળના વંશના છીએ, અમે કાળને પણ સામનો કરી શકીએ એમ છીએ. એટલે તમે એમ નહીં સમજતા હો હા કે અમે કાંઈ નથી. તો કે તે ધનુષ તોડ્યું ને, લે આ વિષ્ણુનું ધનુષ, મારી સામે તું આને બાણ ચડાવ. અને જે આમ કહે છે ને ત્યાં તો એની મેળે ખેંચાઈને જતું રહ્યું, ત્યાં ઢીલા પડી ગયા. કારણ કે એને ખબર હતી કે આ ધનુષ જેની પાસે એની મેળે જતું રહે ને એટલે ભગવાનનો નવો અવતાર થઈ ગયો છે ને આપણે સ્ટેજ ઉપરથી નીકળી જવાનું છે, આપણો રોલ પૂરો થાય છે. અને ત્યાં તો આપણે ધનુષ કીધું હતું એટલે તો પણસ બાંધી તીર પણ ચડાવી દીધું અને બોલ્યા, બોલો પરશુરામજી, હવે આ રામનું બાણ ચડેલું હેઠું ઉતરે નહીં, આ તો ગાઈડેડ મિસાઇલ, નિશાન પાડીને જ રહે. હવે તમે પસંદ કરો, તમારી હરવા ફરવાની ગતિ બધી દોડવાની છે એ હણી નાખું કે પછી તમારી બધી સમૃદ્ધિને એ હણી નાખું, શું કરવું? કાંઈક તો થશે જ હવે નુકસાન. પછી પગમાં પડી ગયા પરશુરામ. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે અત્યાર સુધી કોઈના પગમાં પડ્યા નથી, પહેલી વખત આ નિમાસ. માટે આ કોક મહાન હોવો જોઈએ. આ છોકરો ભલે નાનો દેખાય છે પણ આ મહાન છે. જો આપણી જેવા દેખાય છે ને પણ આપણી જેવા નથી, એ તો કાર્યનો વિચાર કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે એ બે આબ જમીનનો ફેર છે. એ આપણી જેમ વર્તે છે, આપણી જેમ માંદા પડે કે એમને ભૂખ લાગે ને સગવડતા માગે ને આવું કરે, પણ એ તો એમની લીલા જ છે. એ આપણા દ્વારા કંઈક સેવા કરાવે, ભક્તિ કરાવે, એમની લીલા છે, આપણું રૂડું કરવા માટે છે. એમને કશી જ પડી ન હોય. શાસ્ત્રીજી મહારાજે કીધું, સિટી કાકા કે મેં એક વખત શાસ્ત્રીજી મહારાજને એવું કીધેલું કે શાસ્ત્રીજી મહારાજ આ જોગી મહારાજ જેવા 4-5 સાધુ જો હોય ને તો સંસ્થાનું બહુ શોભી જાય. ત્યારે શાસ્ત્રી મહારાજ કીધું, છોટાભાઈ એટલે કે સિટી, જોગી જેવા પુરુષ બ્રહ્માંડમાં ક્યાંય નહીં. પછી શાસ્ત્રી મહારાજે એવું કીધું, પ્રકૃતિ પુરુષ સુધી બીજા કોઈ જોગી નથી, એક જ જોગી, તો બીજા ક્યાંથી કાઢવા? અને અક્ષરધામમાં પણ આ એક જ જોગી છે, બીજા ક્યાંથી લાવવા? જો આમ દેખાતા હતા કેવા હાવ ભલા ભોળા,
આમ હસી પડે ને વાતો કરે ને સેવા કરે ને બધું કરે ને બધા એમનો લાભ લેતા હતા. પણ શાસ્ત્રીજી મહારાજે મહિમા કીધો ત્યારે આપણને ખબર પડે એમ યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજનો મહિમા કહ્યો છે. અને આપણે પાસે અત્યાર સુધી અનુભવ્યા છે કે આમ સીધા કોકને લાવીને બેસાડી દીધા એવું તો નથી. ઘણી વખત શું હોય કે ગુરુ કોઈ નહોતા એટલે ક્યાંકથી ગોત્યા આવે પછી બેહાડી દીધા. પેલા એવું થતું ને રાજા નિર્વેશ હોય ને સવારમાં દરવાજો ખોલતા જે કોઈક આવે એને રાજા બનાવી દે. એવું તો આપણે ત્યાં નથી. આપણે વર્ષોથી એમને અનુભવ્યા છે, જાણ્યા છે, જોયા છે એમની સાધુતા બધું. અને પ્રમુખ સ્વામી મહારાજ આપણને પત્રમાં લખીને કહેતા ગયા મારી જગ્યાએ એને આવું. અને અત્યારે બધી એ સામર્થ્ય દેખાડે છે. બધા નિયમ ધર્મ પાળતા થાય, ભગવાન ભજતા થાય. અરે અમેરિકામાં સંતોને વિચાર આવ્યો કે જે સાધુ થવા જવાના હોય ને તો એની એક અલગ મિટિંગ રાખીએ જેથી સ્વામીને વિશેષ લાભ મળે. તો એવા ટકોરા મારીને લાવ્યા હતા. તો એ 350 અમેરિકામાંથી તૈયાર થયા સાધુ થવા, 350. અને આવવા માંડ્યા અહીંથી અમેરિકા જવા માટે કેટલું બધું વલખા મારે છે. અને જાણે અક્ષરધામ મળી ગયું એટલો આનંદ થાય ને કે અમેરિકા જવાનું જો મળી જાય તો કાયમી ત્યાંથી અહીંયા આવે ત્યાં જન્મેલા. તો એ કરશે બધું. હજી આપણે જોશું બધું. જેમ જેમ દિવસો જશે ને એમનો પ્રતાપ દેખાતો જશે, આપણને અનુભવા જતો જશે, એમાં આપણને વિશેષ લગાવ મહિમા થતો જશે. તો અત્યારે ભગવાન રામચંદ્ર અને સીતાજી એમના માટે પછી તો જનકને ત્યાંથી માણસો જાય છે, દશરથને ત્યાં કંકોત્રી લઈને બોલાવે છે અને બધા આવે છે. દશરથ રાજા 4 ભાઈના લગ્ન જનકપુરીમાં ત્યાં થઈ જાય છે. ત્યારે વિશ્વામિત્રજીનો મહિમા સમજાય છે. વિશ્વામિત્રજીએ કીધું હતું ને કે છે એના કરતા વધારે સમૃદ્ધ કરીને મોકલીશ. તો બધા અસ્ત્રો આપ્યા છે, વિદ્યા આપી છે, લગ્ન કરાવી દીધા છે. અને ત્યારે દશરથ રાજાને સમજાણું કે ભાઈ ભગવાન જે કરે તે ભલા માટે. આપણને અત્યારે સમજાય નહીં કેમ આમ થયું, પણ ભગવાન કરે તે ભલા માટે. મન શોક કરે તું શા માટે. તો ભગવાને જે કર્યું તમને અહીંયા ભેગા કરી દીધા, મને અહીંયા ભેગો કરી દીધો. અત્યારે થોડુંક મોડું થાય એ પણ ભલા માટે. એટલે ગુણાત્યાન સ્વામી પાસે આવું થયું હતું કે નહીં. કથા પૂરી થઈ ગઈ પછી થોડોક કોઈકે પ્રશ્ન પૂછ્યો તો સ્વામી એનો ઉત્તર કરતા હતા. એક સાધુ ઉભા થયા, બીજા સાધુના ભાઈ બંધ કે બેસને ઘડી કે આમનું પેલું લાંબુ લાંબુ હાલ્યા કરે, આપણે નિયમનું તો થઈ ગયું, મને આવે છે ઊંઘ. ઉભા થઈને ગયા ત્યાં તો પ્રશ્ન લાંબો ન ચાલ્યો, ઉત્તર તરત થઈ ગયો, લાંબુ ન ચાલ્યું. સ્વામી ઉભા થયા અને સ્વામી આમ જતા હતા ને સુવા માટે, ત્યાં કોકના શિષ્કારા સંભળાણા, કંઈક કોકને કંઈક દુઃખ આવ્યું છે. સ્વામીએ કોકને મોકલાય, જા તો કોક કંઈક રડતા હોય એવું આવે છે અવાજ. તો સમાચાર આવ્યો, પેલા સ્વામી નો વચ્ચેથી ઉભા થયા. એ પથ્થરી આમ ખોલવા ગયા ને ત્યાં જ વીંછી હતો પથ્થરીઓ, એને ટટકાર્યો, એને ચટકો માર્યો છે એટલે એ રડે છે. સ્વામી પછી ખબર કાઢવા ગયા, સાકર મગાવી, ઘી મગાવ્યું, એને પાયું, 2 જણને ભેગા બેસાડ્યા. સ્વામી કે ઘડીક બેઠો હોત ને આ તો વિશ્વ આગો જતો રહેત ક્યાંક. આ બરોબર બિસ્તરા ઉપર હતો ને આ ગયો ખોલવા. જો ઘડીક મોડું થાય ને એ હારા માટે હોય. આપણે એમ થાય મોડું થાય છે, રોજ મોડું થાય છે. પણ આપણે ભગવાન ભજવાનું કેટલા જન્મ મોડું કર્યું એનું કઈ છે. તો હવે અત્યારે 11 વાગી ગયા છે, આપણે સમાપ્ત કરીએ. 2 દિવસ છે આપણે ખટકો રાખીને. આજે બરોબર ટાઈમે મળી ગઈ મને માઇક, 8:45 મળી ગયું હતું એટલે 2.25 કલાક થયું. પણ આવું તો થઈ જવાનું, એમાં બોલકા હોય ને એને આવું થઈ જ જાય. અને પછી તમે આટલા બધા શાંતિથી સાંભળવા બેસો. અને અહીંયા આવા યુવકોને સ્વામીએ કેવું આવું આપ્યું કે એ આ બાજુ વળ્યા, રોજ નવો કાર્યક્રમ કરી દેશ. અને આ બાજુના પ્રદેશમાં અમે 2 વખત, હમણાં પહેલા આવ્યો હતો, બીજી વખત. પણ અહીંયા જોવા મળ્યું કે અહીંયા બધા છેક સુધી બેસી રહેશ. કોકને કદાચ કામકાજ હોય તો ઊભા થતા હોય, કોકને એવું હોય પછી ગીર્દી થશે એટલે પહેલા નીકળી જઈએ એવું સમજીને કોક ઊભા થતા હોય છે, નીકળતા હોય છે. પણ અહીંયા તો વધારે બેસાય એમ સારું છે. કર્મવશ થઈને ક્યાંક કોક બિહારી રાખે, ક્યાંક દવાખાને બીજું ત્રીજું તો કેમ વેઠવું પડે. આ સાધુએ કેમ હવે આખી રાત કે વીસીનો બોલો કરંટ ચડે એમાં તો એ આખી રાત અમે રોવાનું અને જાગવાનું. એના કરતા ઘડીક બેઠા હોત તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કોઈને કાંઈ દુઃખ ન આવે, વહેલું કે મોડું. આપણે ઈચ્છતા નથી કોઈને કાંઈ કાંઈ. પણ 2 દિવસ છે તો હવે ખાસ આજે આવ્યો એ પાછા કાલે આવવાનું. નથી કે એક દિવસ જઈ આવ્યા અમે.
એવું હાલે આમાં. લોકોએ આ બધા 60,000 વર્ષ અને હજારો વર્ષ સુધી તપ કર્યા, તો આપણે આવું થોડું થોડું તપ કરવાનું છે. કારણ કે તમારે સવારમાં પાછું જાગવાનું હોય, અમારે ખાલી આરતીમાં જ પહોંચવાનું હોય, તમારે નોકરીમાં 10 વાગે પહોંચવાનું હોય પાછું. એટલે તમારે થોડીક વધારે ઉપાધિ. અમારે સવારમાં મંગળા આરતી અહીંયા તો ન હોય, નહીં મંગળા આરતી 6 વાગે પહોંચવાનું હોય. 12 વાગે કથા કરી હોય તો 6 વાગે મંગળામાં નાહી ધોઈને તો પહોંચવાનું જ હોય અમારે. અને કાયમ થતું હોય છે. તો તમારે આવું લાભ છે તો બધા ખાસ લઈએ એ પ્રાર્થના. અહીંના સંતોને પણ ખૂબ ધન્યવાદ કે આવું આયોજન કરે છે. તો 2 જ સંતો અહીંયા પણ કાર્યકરોને સંતો થઈને આયોજન કરે છે અને લાભ આપણને બધાને થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.